નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સ્પેશિયલમાં આપ સૌનું સ્વાગત છે। કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે। આ લોકડાઉનના કારણે સમગ્ર દેશ થંભી ગયો હોય અર્થતંત્રને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે, જેથી અર્થતંત્રને ધબકતું કરવા શહેરના બહારના વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક એકમોને ચાલુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે। આ નિર્ણયના પગલે સૌરાષ્ટ્રની ઔદ્યોગિક ધરોહર એવો સાપર વેરાવળ ઔદ્યોગિક ઝોન ધમધમવા લાગ્યો છે। લોકડાઉનની સ્થિતિના કારણે પડી રહેલી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સાપર વેરાવળનો ઔદ્યોગિક ઝોન વિકાસની નવી ક્ષિતિજો આંબવા તત્પર બન્યો છે, જેના પર જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના સમયગાળામાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે। આ વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકસાની વેઠવી પડી રહી છે, જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતું કરવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા સાપર વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે, પરંતુ લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। અબ તક મીડિયાની ટીમે સાપર વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો। રાજકોટને સમગ્ર સૌરાષ્ટ્રનું હબ ઔદ્યોગિક ક્ષેત્રને લઈને માનવામાં આવે છે। સૌરાષ્ટ્રનું પાટનગર પણ રાજકોટને માનવામાં આવે છે અને રાજકોટ જ્યારે ઔદ્યોગિક હબ હોય ત્યારે રાજકોટનું સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને ક્યારેય ભૂલી ના શકાય। તો હાલ આપણે સાપર વેરાવળ ખાતે આવી પહોંચ્યા છીએ કે જ્યાં પ્રથમ મુલાકાત આપણે રાજકોટના સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની લઈ રહ્યા છે કે જ્યાં આગળ લોકડાઉન દરમિયાન જે આંશિક છૂટછાટ ઔદ્યોગિક એકમોને આપવામાં આવી છે તેને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે। દરરોજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અહીં આવે છે, તેમના ફોર્મ સ્વીકારવામાં આવે છે અને ત્વરિત ધોરણે તેમને કલેક્ટર એટલે કે જિલ્લા વહીવટી તંત્રમાંથી મંજૂરી આપી દેવામાં આવે છે અને તેઓ તેમના જે ઔદ્યોગિક એકમો છે તેને ધમધમતા કરી શકે તે પ્રકારની કામગીરી કરવામાં આવે છે। આ તમામ દ્રશ્યો રાજકોટ સાપર વેરાવળ એસોસિએશનના છે કે જે રાજકોટની બિલકુલ નજીક આવેલું છે, જ્યાં આશરે 3000 જેટલા ઔદ્યોગિક એકમો અત્યારે કાર્યરત છે, જેમાંથી હાલ 1200 થી 1300 ઔદ્યોગિક એકમોને ધમધમતા કરી દેવામાં આવે છે। તો આ વિશે વાતચીત કરવા માટે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલાડા આપની સાથે છે। રમેશભાઈ, પ્રથમ પ્રશ્ન આપને એ જ પૂછીશ કે કયા પ્રકારની જે આંશિક છૂટછાટ જે આપવામાં આવી છે તેનાથી જે ઉદ્યોગકારો છે, જે ઔદ્યોગિક સાહસિકો છે એમને કયા પ્રકારનો લાભ થયો છે અને હાલ કયા પ્રકારની કામગીરી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે? ગૌરવભાઈ, સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં ઇન્ડસ્ટ્રી ખૂબ છે, નાની ઇન્ડસ્ટ્રી, મીડિયમ ક્લાસ અને બધા પ્રકારની ઇન્ડસ્ટ્રી છે। ત્યારે સાપર એસોસિએશન અને અમારી ટીમ અને અમારો ટોટલ ઓફિસ બેરર સ્ટાફ જ્યારે લોકડાઉન ચાલુ થયું ત્યારથી અમારી ઓફિસ ચાલુ થઈ ગઈ છે। 10 લોકોની અમારા એસોસિએશનના હોદ્દેદારોની ટીમ બની ગઈ છે। કોઈ ઉદ્યોગકારોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એટલા માટે અમે કટિબદ્ધ છીએ। ગવર્મેન્ટના ટોટલ ડિપાર્ટમેન્ટ સાથે, પછી જિલ્લા વહીવટીતંત્ર હોય કે કોર્પોરેશન હોય કે પોલીસ હોય, બધા વહીવટીતંત્ર સાથે અમે લાયઝન ચાલુ છે અમારું। જ્યાં જ્યાં ઉદ્યોગકારોને કોઈ પણ જાતની મુશ્કેલી પડે તો અમારા એસોસિએશન એની સાથે હળીમળીને કામ કરે છે। અમે અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીઝની અંદર 1500 ઇન્ડસ્ટ્રીઝને ફેક્ટરીને ચાલુ કરવાની પરમિશન અપાવી દીધી। એક ફેક્ટરીની અંદર 10 થી 15 વ્યક્તિના પાસ પણ અપાવી દીધા, એટલે 1500 ઇન્ક્લુડિડ 15 કરીએ તો સમજો 20-22 હજાર લોકોના પાસ અત્યાર સુધીમાં ઇસ્યુ અમે કરાવી ચૂક્યા છે। એટલે અમારું એસોસિએશનનું એક જ ઈચ્છા કયો, નેમ કયો, જે કંઈ કયો તે કે વધુમાં વધુ ઇન્ડસ્ટ્રી ચાલુ થાય તો આપણું અર્થતંત્ર ધબધબતું થાય। અર્થતંત્ર છે એ આપણી દેશની આમ જોવો તો કરોડરજ્જુ છે, એની સામે માનસિકતા પણ લોકોની ઇન્ડસ્ટ્રી ચાલુ થાય તો જે કંઈ લોકડાઉનના હિસાબે જે કંઈ નબળી પડતી હતી એ પણ લોકો ઉત્સાહમાં આવી ગયા છે, ઉત્પાદન ચાલુ થઈ ગયા છે, ડિસ્પેચ પણ ચાલુ થઈ ગયા છે। એટલે વધુમાં વધુ જેમ લોકો કામ કરતા થાય એટલે બધું લોકડાઉનના પ્રશ્ન છે એ હળવા થાય, ભૂલવા માંડ્યા છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એસોસિએશન બધાની સાથે રહીએ છીએ।
તો જે રીતે આપણે ઔદ્યોગિક એકમોની વાત કરી રહ્યા છે, તો ઔદ્યોગિક એકમોમાં આરોગ્ય ક્ષેત્રની જે એકમો હોય છે તે ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે. તો તેના ભાગરૂપે હળમળાતાડા ખાતે આવેલું આ પાર્મેક્સ ફાર્મા લિમિટેડ નામની જે કંપની છે, જે ઔદ્યોગિક એકમ છે, ત્યાં આગળ આપણે આવી પહોંચ્યા છે. આ પ્રકારે જે આધુનિક મશીનરી છે તેના માધ્યમથી અનેકવિધ પ્રકારના જે દવાઓની જે પ્રોડક્ટ હોય છે તે બનાવવામાં આવતો હોય છે, ઇન્ટરમીડિયેટ બનાવવામાં આવતા હોય છે, અને લોકોની સુખાકારી માટે આ જે પ્રોડક્ટ છે તે માર્કેટમાં મૂકવામાં આવતા હોય છે. કહી શકાય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં આ એક હોય છે. આ જે કંપનીઓ છે, આનું જે પ્રોડક્શન જે થતું હોય એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં આનો સમાવેશ થતો હોય છે. ત્યારે ખાસ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે પ્રકારે આ જે આધુનિક મશીનરીઓ છે તેના માધ્યમથી આ જે કેમિકલ્સ, જે દવાઓ છે, જે ઇન્ટરમીડિયેટ છે તેનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. તો ખાસ કંપનીના ડાયરેક્ટર અલ્કેશભાઈ ગોસલિયા આપની સાથે છે. અલ્કેશભાઈ, પ્રથમ પ્રશ્ન તો હું આપને એ જ પૂછીશ કે આપની જે ઔદ્યોગિક એકમ છે એ કયા કયા પ્રકારના ઇન્ટરમીડિયેટ્સ, કેમિકલ્સનું ઉત્પાદન કરે છે અને કઈ રીતે આનું વેચાણ થતું હોય છે? મારું નામ અલ્કેશભાઈ ગોસલિયા, મેનેજિંગ ડાયરેક્ટર. હાથમાં રાખો. મારું નામ અલ્કેશભાઈ ગોસલિયા. મારી સાથે છે અમારા પ્રોડક્શન પ્લાન્ટના હેડ શ્રી સભાજીત યાદવ. હું મેનેજિંગ ડાયરેક્ટર છું પાર્મેક્સ ફાર્મા લિમિટેડ રાજકોટનો. અમે લોકો અહીંયા ફાર્માસ્યુટિકલ બલ્ક ડ્રગ અને ડ્રગ ઇન્ટરમીડિયેટ્સનું ઉત્પાદન કરીએ છીએ. અમે લોકો છેલ્લા 25 વર્ષથી ઘણી બધી અલગ અલગ ડ્રગ અને ડ્રગ ઇન્ટરમીડિયેટ્સ બનાવીએ છીએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં લોકડાઉન થયું ત્યારથી અમે અમારી રેગ્યુલર પ્રોડક્ટો કે જેમાં અમને વધારે સારા નફાદારી પ્રોડક્ટ હોય એને અમે ડિસકન્ટિન્યુ કરી અને આજે માનવ જાત માટે અને દેશની જરૂરિયાતને સમજી અને હાઇડ્રોક્સીક્લોરોક્વિનના ઇન્ટરમીડિયેટ્સ કે જે ઇન્ટરમીડિયેટ્સ માટે આપણો દેશ વર્ષોથી ચાઇના ઉપર ડિપેન્ડન્ટ હતો, આજે અમે ઝાયડસ કેડિલાની સાથે ટેકનિકલ અને કમર્શિયલ ટાઈઅપ કરી અને હાઇડ્રોક્સીક્લોરોક્વિનના ઇન્ટરમીડિયેટ્સ આપણા દેશમાં જાતે બનાવવા માંડ્યા છીએ. છેલ્લા 15-20 દિવસના અથાગ પ્રયત્નો દ્વારા ઝાયડસ કેડિલાની ટેકનિકલ ટીમ તેમજ પાર્મેક્સની ટેકનિકલ ટીમે બહુ જ સફળતાપૂર્વક એકદમ સારી ક્વોલિટીના ઇન્ટરમીડિયેટ્સ અહીંયા ડેવલપ કરી લીધા છે, જે હવે કોમર્શિયલી પણ ઉત્પાદન બહાર આવી ગયું છે. આજે આપણા દેશને અને માનવ જાતને હાઇડ્રોક્સીક્લોરોક્વિનની તાતી જરૂર છે, ત્યારે અમે કોઈપણ પ્રકારની નફાખોરીને નફાને મોટિવમાં રાખ્યા વગર આ વસ્તુ અમારી સંપૂર્ણ તાકાતથી, મેં મારો આખો પ્લાન્ટ અત્યારે હાઇડ્રોક્સીક્લોરોક્વિનના ઇન્ટરમીડિયેટને બનાવવા માટે ડેડિકેટ કરી દીધો છે અને અમે સંપૂર્ણપણે ઝાયડસ કેડિલાની સાથે રહીને આપણા દેશમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન મેક્સિમમ વધે અને આપણો દેશ ઘણા બધા બીજા દેશોને આ દવા પૂરી પાડે એના માટે કૃતનિશ્ચયી છીએ. અને ઓલરેડી અમારે ત્યાંથી કોમર્શિયલ પ્રોડક્શન બહાર નીકળી ગયું છે અને અત્યારે ફૂલ ફ્લેજમાં 24 કલાક મારો 125 માણસોનો સ્ટાફ કાર્યરત છે. તો વાત જ્યારે ઔદ્યોગિક એકમોની થતી હોય ત્યારે વિવિધ ક્ષેત્રના એકમો ખાતે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ. તો તેના ભાગરૂપે હાલ આપણે આવ્યા છીએ રાજકોટની એકદમ બાજુમાં આવેલા વેરાવળ ખાતે જે ઇન્ડસ્ટ્રીઓ છે ત્યાં પૈકીનો એક ઇન્ડસ્ટ્રીયલ સુમંગલ ફોર્જિંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે હાલ આપણે આવી પહોંચ્યા છીએ કે જે ઓટોમોટિવ પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે, જ્યાં આગળ વિવિધ પ્રકારની અહીંયા જે પાર્ટ્સ છે તેનું મેન્યુફેક્ચરિંગ ફોર્જિંગથી માંડીને તમામ પ્રક્રિયાઓમાંથી પસાર કરીને મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હોય છે. ખાસ દ્રશ્યો આપને જે સુમંગલ ફોર્જિંગ્સ છે ત્યાંના અમે બતાવી રહ્યા છીએ. મેન્યુફેક્ચરિંગ કરીને ડોમેસ્ટિકથી માંડીને
ઇન્ટરનેશનલ માર્કેટ સુધીમાં આનું જે છે એ એક્સપોર્ટ કરવામાં આવે છે, ત્યારે ઔદ્યોગિક જ્યારે એકમોની પરિસ્થિતિની વાત થતી હોય તો આવા પ્રકારના જે યુનિટ છે તેની હાલની શું પરિસ્થિતિ છે એ વિશે વાત કરવા માટે સુમંગલ ફોર્જિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશભાઈ પટેલ આપની સાથે છે. કલ્પેશભાઈ, પ્રથમ પ્રશ્ન આપને હું એ જ પૂછવા માગીશ કે સતત બજારનું પ્રથમ 1 મહિનાથી ધોવાણ શરૂ હતું, ત્યારબાદ 40 દિવસનું લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું અને હાલ આંશિક છૂટછાટ આપવામાં આવી છે. તો કલ આજ ઓર કલ જે ફોર્જિંગ્સ યુનિટ છે જે ઓટોમોટિવ પાર્ટ્સ સાથે સંકળાયેલા છે અથવા તો અન્ય કોઈ પાર્ટ્સ સાથે સંકળાયેલા છે એની કલ આજ ઓર કલની શું પરિસ્થિતિ છે? હાજી, મારું નામ કલ્પેશ સોરઠિયા છે. હું સુમંગલ ફોર્જિંગ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું. અને જેમ આપણે પ્રશ્ન કર્યો એ પ્રમાણે અમે ઓલરેડી છેલ્લા 6-8 મહિનાથી મંદીનો પ્રશ્ન હતો એ અમારી સાથે હતો જ, અને એ સાથે અમે આગળ વધી રહ્યા હતા. પણ અચાનક જે આ પેન્ડેમિક એટલે કે મહામારી કોરોના-19 આવવાના કારણે અમને ખૂબ જ મુશ્કેલી નડી રહી છે. સૌપ્રથમ અમે ખાસ કરીને જોઈએ તો અમારા ઇન્ટરનલ જે ટ્રાન્સપોર્ટેશન છે, જે અમારા માલ આવક અને માલ અમારો ફિનિશ થઈને જાવક, એમાં અમે લોકો ખૂબ જ મુશ્કેલી સહન કરી રહ્યા છીએ. અને જેથી કરીને પણ અમારા પ્રશ્નો ખૂબ છે. અને સાથે જે આ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટના જે પ્રશ્નો છે ગ્લોબલી, એને લીધે અમારા કામ ઉપર પણ અસર આવી રહી છે. ખાસ કલ્પેશભાઈ, આપને એ પૂછવા માંગીશ કે કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય, એકવાર બંધ થયા બાદ એને જો ફરીવાર શરૂ કરવું હોય, ફરીવાર ધમધમતું કરવું હોય તો અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તો આપને કયા પ્રકારના પડકારો અને મુશ્કેલીઓનો સામનો આ દિવસો દરમિયાન કરવો પડે રહેશે? અમારે સૌપ્રથમ તો અમારે જે આ પાસ્ટ 40 દિવસથી જે અમારે બંધ હાલતમાં અમારા કારખાનાઓ હતા એમને ચાલુ કરવા માટે અમારા દરેક મશીનને અમારે ઓવરઓલિંગ અને રૂટિંગ કરવા માટે મેન્ટેનન્સ, પ્રિવેન્ટિવ અને આગળના મેન્ટેનન્સો કરવા જરૂરી છે, જેમાં અમારે ખૂબ સમય લાગી શકે છે. અને બીજું, અમારા બધા જે સ્કિલ લેબરો અને અનસ્કિલ લેબરો પણ ડિસ્ટર્બ ખૂબ જ પહેલાં થઈ ગયા હતા. લેઝી કરીએ જે કહીએ એને એક્ટિવ કરવા, એક પ્રમોટ કરવા પડે એમ જરૂરી છે. ખાસ અરવિંદભાઈ, કઈ સમસ્યાઓ છે પરિવહનથી માંડીને કર્મચારીઓ, રો મટીરિયલ, શું પરેશાનીઓ છે, કેટલી સમસ્યાઓ છે? હા, અમારી સમસ્યાઓમાં મૂળ તો રો મટીરિયલ ઇનકમિંગ અને આઉટગોઈંગ છે. અમારા જે પાર્ટ અમે ફોર્જિંગ કરીને મોકલીએ એ હજી સુધી અમારા સ્મૂથ નથી થયા. અમારા આગળના જે કસ્ટમરો છે જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટના, એ પણ ખાસ એવા હજી ક્લિયરન્સ નથી આપી રહ્યા, જેથી કરીને એમને પણ કંઈ ને કંઈ મુશ્કેલીઓ હોય. અને અમારા અહીંના લોકલ લેવલે જોઈએ તો અમારા આવવા જવા માટે જે વ્યવસ્થા છે એ ખૂબ જ અત્યારે સારી છે, પણ ભવિષ્યમાં પણ સારી થાય એવું ઈચ્છીએ. ખાસ કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય તો તેના માટે કર્મચારીઓની તાતી જરૂર હોય છે. તો કર્મચારીઓની શું સ્થિતિ છે ખાસ આપના ઉદ્યોગમાં, અને આપના જે ક્ષેત્રનું ઉદ્યોગ છે એ ક્ષેત્રમાં કર્મચારીઓની કેવી સ્થિતિ છે? અમે અત્યારે 50% ઇનહાઉસ લેબરથી પણ કામ ચલાવીએ છીએ. જે બહારના લેબર અમારા જે કર્મચારીઓ હતા એ હજી સુધી અમે અલાઉ નથી કર્યા, અને ઘણા બધા લોકો જતા પણ રહ્યા છે જે પોતાના આઉટ સ્ટેટના લોકો હતા એ સ્થળાંતર કરી ચૂક્યા છે અથવા તો અમને છોડી ચૂક્યા છે. અરવિંદભાઈ, ખાસ કોઈ પણ ઉદ્યોગ માટે ડિસ્ટ્રીબ્યુશન ચેઇન ખૂબ મહત્વપૂર્ણ હોય છે, મહત્વપૂર્ણ ભૂમિકા ડિસ્ટ્રીબ્યુશન ચેઇનની હોય છે. તો ડિસ્ટ્રીબ્યુશન ચેઇનની શું પરિસ્થિતિ છે, કેટલી અસર થઈ છે? ડિસ્ટ્રીબ્યુશન ચેઇનમાં ખૂબ જ અસર થઈ છે. જે અમારી પ્રોડક્ટ છે એમની વાત કરીએ તો જે દેટ ઇઝ મતલબ એમ કહીએ તો રાઇટ ફ્રોમ રો મટીરિયલ, અમારા જે રો મટીરિયલ છે ડોમેસ્ટિક પરચેઝિંગ છે બધાય, અને એમાં હજી સુધી અમને સ્મૂધ નથી થયું. અને જે અમે અહીંથી મોકલવા માગીએ છીએ તે પણ આગળ જઈ શકતું નથી, કારણ કે એ બધી સમસ્યાઓ એવી છે કે ફૂલ ટ્રક લોડ જે માલ હોય એ જ પરિવહન કરી રહ્યા છે, જે અમારી પાસે પૂરતું મટીરિયલ ન હોય એટલે નેચરલી અમારે ત્યાં પડ્યું રહે છે. ખાસ સ્ટોક ઇસ્યુ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર પરિબળ હોય છે, તો તેની શું પરિસ્થિતિ? હા, સ્ટોક ઇસ્યુમાં એવું છે, અમારી પાસે લિમિટેડ, અચાનક જ આ બન્યું છે એટલે અમારી પાસે લિમિટેડ સ્ટોક હતો, જે અમે અત્યારે પ્રોસેસ કરી રહ્યા છીએ. પણ જે અમારે જરૂરિયાત છે અમારા પ્રાયોરિટી પ્રમાણે ને તે અમારી પાસે અવેલેબલ નથી. મારું નામ છે સંજય વેકરિયા અને ફાધર કંપનીનું નામ છે સ્પેર ઓટોટેક પ્રાઇવેટ લિમિટેડ. સંજયભાઈ, અત્યારે ઉદ્યોગોની સ્થિતિ શું છે? લોકડાઉન પહેલા શું સ્થિતિ હતી, લોકડાઉનમાં કેવી સ્થિતિ, અને લોકડાઉન પછી આપ શું અપેક્ષા રાખો, કેવી સ્થિતિ?
સાહેબ એમાં એવી સ્થિતિ છે કે અત્યારે જે હાલની સ્થિતિ પહેલાં તો આપણી સારી હતી લોકડાઉન પહેલાંની, અને અત્યારે વચ્ચે તો અત્યારે ડ્રોપ થઈ ગયું મતલબ 40 દિવસ થઈ ગયા, અને 40 દિવસથી બિઝનેસ અત્યારે એકદમ બંધ જ છે મતલબમાં. અને આગળનો જે છે હવે અત્યારે ઓપન કર્યા છે પણ માર્કેટ કાંઈ છે નહીં, કાંઈ ડિમાન્ડ નથી, અને ઓલરેડી બધું બંધ છે એટલે કાંઈ અમે સ્ટોક કરીએ છીએ. માની લ્યો કે આપણે લોકડાઉન પૂર્ણ થાય, ધંધા રોજગારો શરૂ થાય, તો ધંધા રોજગારો સામે કયા પ્રકારના પડકારો જોવા મળશે? ચેલેન્જીસ શું હશે? ચેલેન્જ એ હશે કે અત્યારે બિઝનેસની અંદર જેમ કે માણસો છે તો માણસોની અંદર અત્યારે આપણી પાસે જે વર્કર છે એ નીકળી જશે, મતલબ વતન જતા રહેશે, તો પછી આગળનું જે ફ્યુચર છે એ ડાઉન થઈ જશે. અને પ્લસ આગળ જે આપણે જવા માટે એવી રીતના કરવું પડશે જ્યાંથી વતનથી પાછા પરત આવશે ત્યારે આપણે વ્યવસ્થિત બિઝનેસની સ્ટાર્ટ કરી શકશું. અત્યારના પરપ્રાંતિયોની સ્થિતિ શું છે? આપના ઉદ્યોગની વાત કરું તો, અને આપ કઈ રીતે તેઓને સાચવો છો? અત્યારે એ રીતના છે કે અમે અહીંયા જે છે સેલેરી પૂરેપૂરી આપીએ છીએ, મતલબ અને જમવા કરવાનું આપીએ અહીંયા કીટો આપીએ છીએ ફેક્ટરીની અંદર બધા માણસોને, અને ટોટલી એને પૈસા અત્યારે વધારાના ઉપર પેટે જોઈએ છે, અમે સેલેરી પૂરી આપી છે, પ્લસ પૈસા એડવાન્સ જોતા હોય તો અમે પૂરી પાડીએ છીએ. આપ ઉદ્યોગ ચલાવો છો ત્યારે આપની અપેક્ષા શું છે ગવર્મેન્ટ પાસેથી કે ધંધા રોજગારોને બેઠો કરવા માટે? બસ એ જ છે કે એક તો લોનમાં જે લોન અમારે હોય છે મતલબ એમાં ઇન્ટરેસ્ટ રેટ ઓછો કરી આપે, પ્લસ ટેક્સીસમાં કાંઈક જીએસટીની અંદર કંઈક ફાયદો કરી આપીએ. માની લો આપ ઉદ્યોગ ચલાવો છો એટલે આપને નાણાંની ખૂબ જરૂર પડતી, બેંક પાસેથી આપ લોન પણ લેતા હો, બરોબર. તો આપની અપેક્ષા શું કે બેંકે કયા પ્રકારે ઉદ્યોગોને રાહત આપવી જોઈએ? બેંકે ઇઝીલી લોન આપવી જોઈએ મતલબમાં, અને આગળ જે છે મતલબમાં ઇઝીલી લોન છે, પ્લસ આગળના ડોક્યુમેન્ટ એના પ્રોસેસ હોય એ થોડાક સ્પીડી કરવા જોઈએ, કારણ કે લોનની અંદર બહુ ટાઈમ લાગતો હોય છે, અને પ્લસ એના ચાર્જીસ છે એ પ્લસ હોતા હોય છે. હાલ અત્યારે આપણા ઉદ્યોગોમાં રો મટીરિયલની પરિસ્થિતિ શું છે? સ્ટોક કઈ રીતે આપ મેન્ટેન કરો છો? સ્ટોક અત્યારે મતલબમાં એ રીતના છે કે રિક્વાયરમેન્ટ રહેતી હોય એ રીતના અમે સ્ટોક રાખતા હોઈએ છીએ, પણ અત્યારે તો રિક્વાયરમેન્ટ નથી ને પ્લસ અમે સ્ટોકનું અત્યારે મેનેજમેન્ટ બહુ પ્રોબ્લેમવાળું ઇઝીલી નથી હોતું. રો મટીરિયલની શું? રો મટીરિયલ અત્યારે બહારથી આવતું જ નથી, મતલબ અમદાવાદ છે તો રેડ ઝોનમાં છે, મતલબ દિલ્હી છે, બોમ્બે છે, તો અત્યારે મટીરિયલ માટેનો બહુ પ્રોબ્લેમ રહે છે, અત્યારે નીકળી નથી શકતું ત્યાંથી. ઉદ્યોગો માટે સૌથી મોટી વાત હોય તો ટ્રાન્સપોર્ટેશન, પરિવહન. આ ટ્રાન્સપોર્ટેશનનો છે. પરિસ્થિતિ છે ટ્રાન્સપોર્ટેશન મતલબ લોકલી ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી છે, બહારથી આવવા માટેનો બહુ મોટો પ્રોબ્લેમ છે ટ્રાન્સપોર્ટેશન માટેનો, અત્યારે આવી નથી શકતું. કોઈ પણ ઉદ્યોગમાં એક ડિસ્ટ્રીબ્યુશન ચેઇન આપે સ્થાપિત કરેલી છે, હવે જે ધંધા રોજગારો બંધ છે તો આ ડિસ્ટ્રીબ્યુશન ચેઇનને કેવી અસર પડી છે? બહુ મોટી અસર પડશે એની અંદર, કારણ કે ડિસ્ટ્રીબ્યુટર અત્યારે મતલબમાં જે આગળના લેવલમાં છે તો એને રિટેલ કાઉન્ટર અત્યારે છે નહીં કાંઈ, એટલે ડિસ્ટ્રીબ્યુટર સાથે અમે વાતચીત કરતા હોઈએ છીએ વારંવાર, તો ડિસ્ટ્રીબ્યુટરને અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે આગળથી ડિમાન્ડ એટલી નથી જનરેટ થતી હોતી. લોકડાઉન પહેલાં અમારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ દિવસ મંદી અમે જોઈ નથી તેજી જોઈ એટલી કે નથી એટલી કોઈ દી મંદી જોઈ. સવારના અમે 7 વાગ્યાથી અમારી શિફ્ટ ચાલુ થતી તો રાત્રે 8 વાગ્યા સુધી અમે કન્ટિન્યુ કામ કરતા. જ્યારે અત્યારની અંદર શાપર વેરાળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી જે એના સપોર્ટથી ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ શકી છે, તો એની અંદર અત્યારે અમારે ડરતા કામ કરવું પડે છે કે નથી અમારી પાસે રો મટીરિયલની આગળ ઉપર શું થશે, એની કેવી રીતે એની અવેલેબિલિટી મળશે, સામેથી મળશે કે નહીં, અથવા તો કોઈ રેડ ઝોન એરિયામાંથી જે રો મટીરિયલ આવે છે તો એના માટે અમારે શું કરવું. એ લોકો પાસે અમારું રો મટીરિયલ તૈયાર છે પણ અમે એને પેમેન્ટ નથી કરી શકતા. શું કામ? એને કે માર્કેટમાંથી અમારા પેમેન્ટ 22/3 પછી સિંગલ રૂપીસ કોઈની પાસે આવ્યા નથી, બરાબર, અને એની પાસે અમે માગીએ છીએ તો ભાઈ માગી શકતા નથી, કારણ કે એમની શોપ બંધ છે. અમારું રિટેલ માર્કેટ છે, હોલસેલ માર્કેટ છે, હોલસેલ માર્કેટ અત્યારે ઓલરેડી ટોટલી બંધ છે. તો આ હોલસેલ માર્કેટ જ્યાં સુધી ખુલશે નહીં ત્યાં સુધી પેમેન્ટના ટ્રાન્ઝેક્શન કોઈ અમારા ફરશે નહીં. આગળ ઉપર અમારે ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે જે લિક્વિડિટી જોઈએ છે એ અમારી પાસે અત્યારે બિલકુલ નથી. કારીગરને ચૂકવવા જે અમારે જે રૂપિયા જોઈએ એ અત્યારે અમારી પાસે છે, પણ એ ફંડ એક્સ્ટ્રા તરીકે રાખ્યું છે કે કાલ સવારે કોઈને અમારે કે એમને કોઈના ઘરના ઇમરજન્સી આવે તો અમારા સિવાય કોઈ બીજો જે અમારે ત્યાં કામ કરતા હોય તો એને અમારે જ એની જરૂરિયાત પૂરી કરવી જોઈએ જવાબદારીથી. કમલેશભાઈ, શું માનો છો, સરકારે કયા પ્રકારના રિલીફ પેકેજીસ આપવાની જરૂર છે આપને?
લીફ પેકેજિંગમાં એક તો સરકારે બહુ સરસ ઇન્સ્ટોલમેન્ટ 3 મહિના પાછળ કર્યા છે એટલે થોડીક રાહત થઈ છે, જેથી કરીને એના સિબિલ ઉપર કોઈ અસર ન થાય. પણ એક ઇન્ટરેસ્ટ તો ભરવાનું જ છે, બરાબર. તો ઇન્ટરેસ્ટ છે એ એક બહુ મોટો માર છે, તો એક ઇન્ટરેસ્ટ માફી લોકોને આપવી જોઈએ, અમારી એવી અપેક્ષા છે. અને બીજા નંબરની અંદર આગામી પણ કોઈ અમને ટર્મ લોન ફેસિલિટી બીજી વધારાની કોઈ એવી આપવી જોશે, સબસિડીઓ આપવી જોશે, જેથી કરીને ઇન્ડસ્ટ્રી એ જે એક્સ્ટ્રા ફંડ અમને મળે એ અમે લિક્વિડિટી માર્કેટની અંદર રો મટીરિયલમાં કરી શકીએ, કારીગરોને આપવામાં કરી શકીએ. અત્યારે અમારા કારીગરને આપવામાં પણ અમારા હાથ બંધાયેલા છે કે અમારી પાસે નથી તો અમે એને કેવી રીતે આપી શકીએ. ઇન્કમ ટેક્સને લઈને શું માનવું છે આપણા બિઝનેસની વાત કરીએ તો? ઇન્કમ ટેક્સમાં ગવર્મેન્ટે પૂરી રાહત આપવી પડશે. જીએસટીમાં બી જે અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર 18% 18% છે. સ્ટેશનરી પ્રોડક્ટમાં જે અમે પ્રોડક્ટ બનાવીએ છીએ એ સ્કૂલ્સમાં બી સપ્લાય અમારી છે, જે બાળકોમાં છે, જે એ સ્કૂલ સપ્લાયની અંદર એ બધી પ્રોડક્ટની અંદર એ 18%થી લઈને રાહત ગવર્મેન્ટે આપવી જ પડશે. નહીંતર આગળ ઉપર જે શિક્ષણ માટે છે ને પેરેન્ટ્સ બહુ મોટા ભાગનો ખર્ચો કરતા હોય છે, એ અત્યારે એની કોઈ એવી કેપેસિટી પેરેન્ટ્સની નથી કે શિક્ષણ પાછળ હવે કાંઈ પૈસા ખર્ચી શકશે, જેની અસર અમારી ઇન્ડસ્ટ્રી ઉપર બહુ મોટી થશે. રો મટીરિયલ સ્ટોકની વાત કરવામાં આવે તો આપના ઉદ્યોગમાં કેવી સ્થિતિ છે આ ત્રણેય મુદ્દે, આ બંને મુદ્દે? રો મટીરિયલ અમારી સિઝન પીરિયડ ચાલુ થતો હતો, એની હિસાબે અમે સ્ટોક કરીને બેઠા હતા. પણ એ સ્ટોકે ચાલે તેટલો છે હવે ઇનિશિયલ 2, 3, 4 દિવસ જ. પછી જો અમને સામે રો મટીરિયલ નહીં મળે, રો મટીરિયલ જે અમને સપ્લાય કરે છે એના પ્રોડક્શન નહીં ચાલુ થાય, અથવા તો ત્યાંથી જે અમુક સેન્ટર એવા છે જે રેડ ઝોન એરિયામાં આવે છે, બોમ્બે, અમદાવાદ, દિલ્હી, ત્યાંથી જે આવવાવાળી જે રો મટીરિયલ છે એને તો બહુ મોટી અસર થવાની છે કે એક પ્રોડક્ટ બનવામાં 10 ચીજ વપરાતી હોય, જ્યારે એમાંથી 2 ચીજ ન હોય ને તો એ ફૂલફિલ્ડ કોઈ પ્રોડક્ટ થતી નથી. તો એના માટે થઈને તમારી 8 પ્રોડક્ટ બનાવે, 8 રો મટીરિયલથી જે વસ્તુ બનાવે ત્યાં લગીને એક ચેનલ છે એ અટકી જાય છે તમારી. આપણે ડિસ્ટ્રીબ્યુશન ચેઇનની વાત કરવામાં આવે તો લોકડાઉનને લઈ એ પણ ક્યાંક ખોરવાઈ ગઈ હોય તેવું લાગે છે, શું માનો છો? અમારા કસ્ટમર સાથે અમે જે રીતે આ લોકડાઉનની અંદર ખાલી એની સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે થઈને ફોન ઉપર વાત કરીએ છીએ, તો એ લોકો એમ જ કહે છે કે જ્યારે ગવર્મેન્ટ અમને એમ સિંગલ એમ કે ઓથોરિટી કોઈ એમ કે ઓથોરિટી હોય તો તમારી શોપ ખોલવા દે, ત્યાં સુધી અમે ખોલવાના જ નથી. એની મેળે જે રીતે પહેલાં રૂટીનમાં જતા અમારી શોપ ઉપર ને રૂટીનમાં અમે અમારું કામ ચાલુ કરી શકીએ ને ત્યારે જ ખોલવાના છીએ, પહેલાં અમે ખોલવાના નથી, એવું અમારા બધા કસ્ટમરો કહે છે. મિત્રો, અત્યારે જે રીતે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સાર્વત્રિક રીતે વ્યાપી ઉઠ્યો છે, ત્યારે તેને લઈને ધંધા રોજગારોને ઘણી ખરી અસર પહોંચવા પામી છે. ધંધા રોજગારોને ફરીથી બેઠા કઈ રીતે કરવા તેને લઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના મનમાં ઘણા ખરા પ્રશ્નો, દુવિધા પણ ઉદ્ભવિત થયેલી છે. ત્યારે અત્યારના આપણે હાલ સાપર વેરાવળ ખાતે આવી પહોંચ્યા છીએ અને અત્યારના આયુષ્ય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડના જે જીતેન્દ્રભાઈ ગોસાઈ છે, આપણે એમની સાથે સીધી વાતચીત કરીશું અને જાણીશું કે એમને અત્યારે કયા પ્રકારના તકલીફો એમની ઇન્ડસ્ટ્રીને પહોંચી રહ્યા છે. જીતેન્દ્રભાઈ, સૌ પ્રથમ તો સાપર વેરાવળ એસોસિએશનની વાત કરીએ તો એસોસિએશન અને આપની કંપનીનું કલ આજ ઓર કલ એટલે કે લોકડાઉન પહેલાં શું પરિસ્થિતિ હતી, લોકડાઉનમાં શું પરિસ્થિતિ, એન્ડ વોટ યુ એક્સપેક્ટ આફ્ટર ધી લોકડાઉન? સાહેબ, અમારે એસોસિએશન તો ખૂબ જ એક્ટિવ છે. એમાં અમારા જે ચેરમેન છે રમેશભાઈ ટીલાળા, એના પ્રયત્નોથી અમારું આ જે એસોસિએશનનું જે કાર્ય છે અને અમારી ફેક્ટરી જે છે એ ચાલુ થવાનું કારણ જ અમારા રમેશભાઈ છે. અને જે કલેક્ટર પાસે જે જવાબદારીઓ લીધી છે એના હિસાબે અને અમારા કલેક્ટરે પણ અમને બહુ ખૂબ જ સપોર્ટ કર્યો છે. અને લોકડાઉન પછીની જે સ્થિતિ એવી છે કે અત્યારે અમારી પાસે કામ પણ છે, પણ રો મટીરિયલનો અભાવ હવે વર્તાઈ રહ્યો છે. અત્યારે 10 અઠવાડિયા 10 દિવસથી ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે. હવે રો મટીરિયલ મળવાની મુશ્કેલી ચાલુ થશે તો કદાચ અમારે ધંધા રોજગારો બંધ પણ કરવા પડે જો અમને રો મટીરિયલ મળવાનું બંધ થઈ જશે તો. જીતેન્દ્રભાઈ, સાપર વેરાવળ એસોસિએશનની આપણે વાત કરીએ તો ટેક્સ ભરવામાં તેઓએ ખૂબ સારો દેશને સપોર્ટ કર્યો છે, વેટ હોય કે કોઈ પણ હોય, શું માનો છો આપ? સાહેબ, એસોસિએશન જે છે અહીંયા લગભગ 2000 ઇન્ડસ્ટ્રીઝ નાની મોટી આવેલી છે અને જે ઇન્ડસ્ટ્રીઝ છે એ બધી આપ બળે આગળ વધેલી છે. અહીંયા કોઈ એમએનસી છે નહીં, એટલે અહીંયા પોતપોતાની રીતે ઉદ્યોગકારો રહ્યા એ બધા આગળ વધેલા છે. અને ટેક્સની બાબત જો કહીએ તો કદાચ સૌરાષ્ટ્રમાં 1 થી 10માં ઇન્ડસ્ટ્રી ઝોનનો નંબર આવતો હશે ટેક્સ ભરવાની બાબતે. તો ગવર્મેન્ટે પણ આ તકે વિચારવું જોઈએ કે જો આપણે જો આ ટેક્સ આટલો બધો આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઉઘરાવીએ છીએ તો આપણે પણ આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને જીવતું રાખવું હોય
તો એને ઘણી બધી સ્કીમો, ઘણી સબસિડી છે, એક્સપોર્ટના ઇન્સેન્ટિવ્સ વધારવા જોઈએ અને ઘણું બધું કાર્ય કરવાની જરૂર છે. એ વિચાર વિમર્શ ઇન્ડસ્ટ્રીઝ ને એસોસિએશનના જે સભ્યો છે, પ્રમુખો છે, એની સાથે બેસીને. જીતેન્દ્રભાઈ, લોકડાઉન પહેલાની આપના ઉદ્યોગની શું સ્થિતિ હતી તે વિશે થોડી માહિતી આપો. લોકડાઉન પહેલાં અમારે લગભગ અહીંયા એક્સપોર્ટ 70% છે, એટલે અમારે એટલો બધો પ્રશ્ન નહોતો. પરંતુ લોકડાઉન પછી અત્યારે બીજા બધા કન્ટ્રીમાં જે છે તો એના ઓર્ડરો અત્યારે અમારી પાસે હાથ ઉપર છે. પરંતુ અત્યારે તકલીફ એવી છે કે ચાઇના છે, જે ટર્કી છે, કે જે બીજા વિયેટનામ છે, એ બધા કન્ટ્રીઓ પાછા રીસ્ટાર્ટ થઈ ગયા. એટલે હવે કસ્ટમરો અમને એમ કહે છે કે જો તમે માલ તમે અમને ટાઈમસર નહીં આપો તો અમે ફરીથી પાછા ત્યાંથી લેવાનું ચાલુ કરશું. તો આપણે જે વિચારીએ છીએ કે ચાઇનાથી આપણી પાસે ધંધો આવશે, અત્યારે તો ઊંધું છે. આપણી પાસેથી ચાઇના ધંધો જવાનું ચાલુ થઈ ગયું. કયા પ્રકારના ગવર્મેન્ટ રિલીફ પેકેજીસની આપ અપેક્ષા રાખો છો જેથી ધંધા રોજગારને એનામાં પ્રાણ પૂરી શકાય ને બેઠો કરી શકાય? હવે એક તો પહેલાં તો છે ને જે આપણે જે MSME લોકો છે એના માટે સબસિડીની આપે અને તેમજ જે લોન જે લીધેલી છે એમાં વગર વ્યાજે એક્સટેન્શન કરી આપે. એક્સપોર્ટ જે ઉદ્યોગોકારો છે એને નવા બેનિફિટ વધારાના આપે, જેથી કરીને અમે લોકો કોમ્પિટિટિવ રેટે એક્સપોર્ટ કરી શકીએ વધારે. એટલે ઘણી બધી અમારે જરૂર છે સહાયની. સાહેબ, વાત કરવામાં આવે તો જ્યારે કોઈ પણ ધંધા રોજગારને ચાલુ કરવો હોય તો લોન લેવી પડતી હોય છે બેન્કિંગ પાસેથી. શું અપેક્ષા રાખો છો? સરકારે બેન્કિંગ ક્ષેત્રમાં કોઈ રિફોર્મ્સ કરવાની જરૂર છે જેથી જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એને કોઈ તકલીફ ન પડે અને તે ફરીથી પોતાના ધંધા રોજગારને ધમધમતો શરૂ કરી શકે? અત્યારે ગવર્મેન્ટે અમુક સ્કીમો તો ચાલુ કરેલ છે જે 10% આપણને આપે છે, પરંતુ એ તો બહુ ઓછી અમાઉન્ટ કહેવાય ધંધાના હિસાબે. ગવર્મેન્ટે મિનિમમ 25% વગર કોલેટ્રોલે, સેમ કોલેટ્રોલે આપવી જોઈએ અને એમાં પણ જે વ્યાજ છે એ મારા હિસાબે સાવ નહીવત 2 કે 3% જેટલું જ લેવું જોઈએ, જે બેંકનો જે પોતાનો જે પ્રોફિટ છે. બાકી બધું ગવર્મેન્ટે જે સબસિડીના રૂપે અમને લોકોને પરત આપવું જોઈએ. મારું નામ કિરીટભાઈ મોલિયા છે. મારી કંપનીનું નામ પૂજા ટેકનોકાસ છે. મારું ઇન્ડસ્ટ્રી સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવે છે. કિરીટભાઈ, વાત કરવામાં આવે અત્યારના ઉદ્યોગોની સ્થિતિ લોકડાઉન પહેલાં કેવી હતી અને લોકડાઉનમાં કેવી છે અને લોકડાઉન પછી શું અપેક્ષા આપને લાગે છે? ઓકે, આપણે વાત કરીએ તો લોકડાઉન પહેલાં જે છે પરિસ્થિતિ ખૂબ જ સારી હતી. ડોમેસ્ટિકના પણ ઓર્ડર બહુ સારા હતા, પ્લસ એક્સપોર્ટના પણ ઓર્ડર બહુ સારા હતા. અને આમ તમે જોઈએ તો કે ઓપન ઓર્ડર ઓપન ઓર્ડર હતા. પછી લોકડાઉનમાં જે છે એમને થોડોક તકલીફ પડી છે કે લોકડાઉનમાં બધું બંધ કરવું ને બધી કારીગરોને બધાને મેનેજ કરવા બધી વસ્તુની એ એક થોડીક અમને તકલીફ પડી છે. અને લોકડાઉન પછી અત્યારે અમે ચાલુ કર્યું છે, 25 તારીખે અમે ચાલુ કર્યું છે. પણ લોકડાઉન ચાલુ પછી અમે જે ચાલુ કર્યું છે તે પછી અમે જે જનરલ અમે રિવ્યૂ લઈએ છીએ બધી માર્કેટના બધી વસ્તુની, તો એમાં અમને થોડુંક લાગ્યું કે વસ્તુ માર્કેટ તો સાવ બેસી ગયું છે અને પ્લસ અમે થોડાક લેબરને થોડુંક અમે મેનેજ નથી કરી શકતા, તો એ એક અમને થોડીક તકલીફ પડે છે. પ્લસ અત્યારે કસ્ટમરના બધાના રિવ્યૂ લઈએ છીએ તો ઓર્ડરમાં પણ થોડોક ઘણો એવો 50% તો અમને થોડુંક દેખાય છે કે માર્કેટ બેસી ગયું એ બધી વસ્તુની. કંપનીને ફરીથી ધમધમતી કરવા માટે આવનારા સમયમાં કયા પ્રકારના પડકારો જોવા મળશે? શું આવનારા સમય માટે તો અમે થોડુંક ગવર્મેન્ટ પાસે થોડીક અપેક્ષા રાખીએ છીએ, કારણ કે અત્યારે અમે 2 મહિનાથી કન્ટિન્યુ જે સ્ટાફને અને લેબરને બધાને બેઠા અમે અત્યારે સેલરી આપી છે બધી વસ્તુની, અને અત્યારે ઓર્ડર એ બહુ ઓછા છે. પણ અત્યારે અમે અપેક્ષા એવી રાખી છે કે ગવર્મેન્ટ અમને કંઈક બેનિફિટ આપે, કારણ કે અત્યારે બેનિફિટ આપવો જ પડશે, નકર ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ઇફેક્ટ પડશે એવું અમને દેખાય છે. કારણ કે દાખલા એક્ઝામ્પલ કહેતું કે બેંકના જે ઇન્સ્ટોલમેન્ટ છે કે બેંકના જે વ્યાજ છે એ લોકોને એમાં થોડીક સહાય આપવી જોઈએ, કે વસ્તુ કે જીએસટીમાં જે છે કે જીએસટીમાં ટેક્સમાં થોડું બેનિફિટ આપવો જોઈએ. અને મેઇન વસ્તુ તો એ છે કે બેંકના જે ઇન્સ્ટોલમેન્ટ છે એ તો એ લોકોને એક્સટેન્ડ કરવા જોઈએ, કે મતલબ કે 3 મહિના કે 4 મહિના એ લોકોને એક્સટેન્ડ કરવા જોઈએ. કે ઇન્ટરેસ્ટ છે તે ઇન્ટરેસ્ટ છે અત્યારે એ લોકો અમને ઇન્ફોર્મેશન મળી છે કે એ લોકો ખાલી ઇન્ટરેસ્ટ લેશે, ઇન્સ્ટોલમેન્ટ નહીં લે, બેઝિક એમાઉન્ટ એ લોકો એક્સટેન્ડ કરશે પાછળથી. તો અમે એ વસ્તુ એસોસિએશન થ્રુ અમે એ વાત કરીએ છીએ કે તમે જે ઇન્ટરેસ્ટ જે તમે લ્યો છો ઇન્ટરેસ્ટ તમે એક્સટેન્ડ કરો પાછળ, કારણ કે અત્યારે અમે સર્વાઈવ કરવું બહુ મુશ્કેલ છે અમારી ઇન્ડસ્ટ્રી માટે. કારણ કે એટલું તો અમે લાસ્ટ યરમાં અમે એક્સપાન્શન કરેલું છે, તો અમારે અત્યારે લોન છે એ બેઝ ઉપર અમે બેંકને પ્રપોઝ કરી છે કે તમે 6 મહિના સુધી અમને સપોર્ટ કરો. અને હવે અમે એસોસિએશન થ્રુ પણ અમે એક કલેક્ટરને મેસેજ દેવા માગીએ છીએ ગવર્મેન્ટને. ઉદ્યોગોની કલ આજ ઓર કલ માં આજે આપણે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાંથી રાજન ટેકનોક્રાસ પ્રાઇવેટ લિમિટેડના દુષ્યંતભાઈ ટીલાળા
તેમની સાથેથી એમના ઉદ્યોગોની સ્થિતિ જાણીએ. દુષ્યંતભાઈ, લોકડાઉન પહેલાં અને લોકડાઉન પછી આપના ઉદ્યોગની શું સ્થિતિ? લોકડાઉન પહેલાં એ માર્ચ હતો ત્યારે ઉદ્યોગની સ્થિતિ સારી હતી. પછી લોકડાઉન આવ્યા પછી બધું સપ્લાય ચેન અને એ બધું સ્લો થઈ ગયું છે. લોકડાઉન જેમ ખુલે છે એમ આ સ્થિતિની બહાર આવતા હજી 2-3 મહિના થશે, કેમ કે નાના નાના વેન્ડરોને ઘણી તકલીફ છે આવવા જવાની, અને ઘણા ઇન્ડસ્ટ્રી રાજકોટ સિટીમાં બી છે જે હજી ચાલુ નથી થઈ શક્યા. અને બીજી મોટી ઇસ્યુ છે માણસોની, કેમ કે અમે બધા ઉદ્યોગકારોએ લગભગ 1.5 મહિના બધા માણસોને પૂરેપૂરી સુવિધા આપી છે, પગાર આપ્યા છે, જમવાનું, રહેવાની, રાશન, શાકભાજી, દૂધ, ગેસ, બધી અરેન્જમેન્ટ ઉદ્યોગકારોએ પોતાના ખર્ચે કરી આપી છે. અને હવે લોકડાઉન ખુલ્યા પછી માણસો એમના વતન ન જાય અને કામકાજ પાછું રાબેતા મુજબ ચાલુ થઈ જાય એની અમે પૂરેપૂરી પ્રયત્ન કરી છીએ અને પૂરેપૂરી સુવિધા માણસોને પૂરી પાડી છીએ. હજી આ લોકડાઉનને માં જે ઉદ્યોગકારોને મેન્યુફેક્ચરિંગમાં જે લોસ થયો છે એમાંથી રિકવર કરતાં 3-4 મહિના થશે. ઉદ્યોગકારોને ફિક્સ અમુક એક્સપેન્સ તો ફિક્સ છે, જેમ કે માણસોના પગાર, પાવરના બિલ, ગેસના બિલ, એ બી ફિક્સ એક્સપેન્સ ચાલુ રહેવાના છે. એમાં સરકાર કાંઈ રાહત કરી આપે તો એ ઉદ્યોગોને સારો સપોર્ટ મળશે. દુષ્યંતભાઈ, લોકડાઉનના કારણે ક્યાંક ને ક્યાંક વૈશ્વિક લેવલે ચીનની જે પ્રતિષ્ઠા છે એને નુકસાન પહોંચ્યું છે અને ભારત માટે ઉજળી તક થઈ છે, તો એ તકને આપ કેવી રીતે જુઓ? આ એક જે બી ડેવલપ કન્ટ્રીઝ છે, યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકન કન્ટ્રીઝ, તે અત્યાર સુધી વધારે પડતો પાર્ટ્સ અને કમ્પોનેન્ટ્સ, કાસ્ટિંગ હોય, ફોર્જિંગ હોય, બેરિંગ હોય, કે જે બી ઇન્ડસ્ટ્રીયલ કમ્પોનેન્ટ્સ હોય એ બધું ચાઇનાથી વધારે સોર્સિંગ કરતી હતી. પણ હવે આ બધાના સેન્ટિમેન્ટ્સ હવે ચેન્જ થયા છે. ત્યાંની બધી કંપનીઓ છે અમેરિકાની, યુરોપિયન કન્ટ્રીઝની, એને ચાઇના પ્રત્યે હવે એક જાતનો ગુસ્સો આવ્યો છે, જે ઇન્ડિયા માટે, ઇન્ડિયાની કંપનીઓ ખાસ કરીને MSME સેક્ટર માટે એ મોટી ઓપોર્ચ્યુનિટી છે. જેથી આપણે આ ઓપોર્ચ્યુનિટીની ખાસ ઇફેક્ટ હજી 2-3 મહિના પછી જોવા મળશે, કેમ કે હજી ત્યાં બી યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકન કન્ટ્રીઝમાં બી લોકડાઉન ધીરે ધીરે ખુલે છે. એટલે ત્યાંના બી હવે કંપનીઓ જેમ ધીરે ધીરે ખુલશે એમ ઇન્ડિયાની કંપનીઓથી પોતાનું પરચેઝિંગ વધારશે અને ચાઇનાનું પરચેઝિંગ ઓછું કરશે. દુષ્યંતભાઈ, બીજી એક સમસ્યા એ છે કે અત્યારે જે લોકડાઉનના કારણે જે ઇન્ડસ્ટ્રીઝને સમસ્યા નડી રહી છે એ કઈ છે અને એને સર્વાઈવ થતાં કેટલો સમય લાગે? આમાં તો હવે આ જે લોકડાઉનને લીધે આખી ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેન વિખાઈ ગઈ છે, જેથી આ બધું કેચઅપ કરતાં 2-3 મહિના થશે. સરકારે MSME કંપનીઝ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ, એક્સપોર્ટ બેનિફિટ વધારવા જોઈએ, GSTના પ્રશ્ન સોલ્વ કરવા જોઈએ, ITમાં રાહત કરવી જોઈએ, અને જે બી બીજા ઇન્સેન્ટિવ સરકાર MSME સેક્ટરને આપે તો એ આપે. રાજકોટના એરિયામાં મેજોરિટી MSME ઇન્ડસ્ટ્રી છે, તો એ રાજકોટના ઉદ્યોગકારોને અને ઇન્ડસ્ટ્રી બધીને સારો ફાયદો થાય. તો લોકડાઉન બાદ અર્થતંત્રને બેઠું કરવા માટે સરકાર દ્વારા આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓને ધમધમતા કરવામાં આવે છે, જેના ભાગરૂપે રાજકોટના ભાગોળે આવેલા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઉમિયા પોલીપ્રિન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે આવ્યા છીએ. એમના ડિરેક્ટર મહેન્દ્રભાઈ ઝાલાવાડિયા પાસેથી, દિલીપભાઈ ઝાલાવાડિયા પાસેથી જાણીએ કે એમના ઉદ્યોગની શું સ્થિતિ છે. દિલીપભાઈ, લોકડાઉન પહેલાં અને લોકડાઉન પછી આપના ઇન્ડસ્ટ્રીઝની શું સ્થિતિ? લોકડાઉન પહેલાં ખૂબ સરસ રીતના બધા ઉદ્યોગો ચાલી રહ્યા હતા. લોકડાઉન આવ્યું એ પછી ધીમે ધીમે 40 દિવસમાં ઉદ્યોગો બધા મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા હતા. સરકારશ્રીએ છેલ્લે જે ગ્રીન ઝોન કે ઓરેન્જ ઝોનમાં હતા એ ઉદ્યોગોને મંજૂરી આપી ચલાવવા માટે, તો એનાથી ઘણો બધો ઉદ્યોગોને ફાયદો થયો છે. અત્યારે ધીમી ગતિએ બધા ઉદ્યોગો પોતાની રીધમ પકડી રહ્યા છે. મુશ્કેલી અત્યારે એ છે કે શ્રમિકોને દેશમાં જવા માટેનો જે વધારે ધસારો ચાલી રહ્યો છે એને એક પહેલાં બ્રેક મારવાની જરૂર છે, કારણ કે શ્રમિકો જો ચાલ્યા જશે
તો ઉદ્યોગો ચલાવવા ખૂબ મુશ્કેલ થઈ જશે. જ્યારથી લોકડાઉન થયું ત્યારથી અમે દરેક ઉદ્યોગપતિઓએ શ્રમિકોને એટલી બધી ફેસિલિટી આપી છે કે એ લોકોને કોઈ કમ્પ્લેન કરવાની કોઈ જગ્યા જ નથી. એનું જમવાનું, રહેવાનું, એમને ઉપાડ, એમને પૈસા, કોઈ દવાખાનાની મેડિકલ સહાય હોય તો એ બધી પૂરી પાડી છે. હવે જ્યારે ઉદ્યોગો ચાલુ થવાની રાહ ઉપર છે ત્યારે જો શ્રમિકો ચાલ્યા જશે તો ઉદ્યોગો કેમ ચલાવવા એ બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત. બીજો એક પ્રશ્ન છે ટ્રાન્સપોર્ટેશનનો અને રો મટીરિયલનો, તો એ આપને કેવી રીતે તકલીફ? અત્યારે બધા ઉદ્યોગો રનિંગ કન્ડિશનમાં આવી ગયા છે સર, પણ બધા પાસે રો મટીરિયલ જે પોતાની ઇન્ડસ્ટ્રીઝના કમ્પેરમાં એમને સ્ટોક રાખ્યો એ કોઈના 5 દિવસમાં ખૂટી જશે, કોઈના 10 દિવસમાં ખૂટી જશે. તો વહેલામાં વહેલી તકે સરકારશ્રી જો ટ્રાન્સપોર્ટેશન માટે વિચારે અને આંતરરાજ્ય હેરફેર થવા માંડે તો ઉદ્યોગો બહુ ઝડપથી એની પોતાની ગતિ પકડશે. અત્યારે જે રીતે ચાલુ છે ઉદ્યોગ અને ટૂંક સમયમાં જે રીતે ચાલુ થવાની સંભાવના છે, આપને કેટલો સમય લાગશે આપનું જે ઇન્ડસ્ટ્રી પહેલાં જેટલું ધમધમતું થઈ છે? એકદમ સ્ટ્રીમલાઇન થતાં તો મિનિમમ 3 થી 6 મહિના જેવી પછી ઇન્ડસ્ટ્રીઝ કે અમુક જે રાજ્યોમાં વધારે કોરોનાનો કહેર છે ત્યાં એમનો બિઝનેસ હોય તો એમને થોડો વધારે સમય લાગશે. બાકી 3 મહિનામાં મારું માનવું એવું છે કે બધું સ્ટ્રીમલાઇન થઈ જશે. આ જે 40 દિવસમાં નુકસાન ગયું છે એ ઉપરાંત 3 મહિના જેવો સમય ફરીથી એસ્ટાબ્લિશ થતા થશે, તો સરકાર પાસેથી તમે રાહત પેકેજની કેવી અપેક્ષા રાખો? સરકાર MSMEને જેટલી સહાય આપે એટલી ઓછી છે, કારણ કે MSME ના સેગમેન્ટના જે યુનિટો છે એ બધા ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલે GST લેવલે, IT લેવલે કે જે કાંઈ બીજા ઇન્સેન્ટિવ્સ આપી શકે તો એ વધારે બેટર રહેશે. તો ઉદ્યોગો ઝડપથી ઊભા થશે અને શ્રમિકોને અને બધાને રોજગારી મળી રહેશે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નાણાકીય આર્થિક વ્યવસ્થા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, તો નાણાકીય તરલતાનો પ્રશ્ન ક્યાંક ઉદ્ભવી થશે? યસ, એના માટે સરકાર જે અત્યારે વ્યાજને માટે એમ કીધું છે કે વ્યાજ આપવાનું છે, પણ 3 મહિના પછી આપવાનું છે. તો એમાં બેટર વે એ છે કે એમાં જેટલું રિલેક્સેશન આપી શકે અને વ્યાજ માફી આપે કે બીજા કોઈ ઇન્સેન્ટિવ્સ આપે તો ઉદ્યોગો માટે એક પ્રાણવાયુ સાબિત થશે. બીજો એક જે પ્રશ્ન કહી શકાય કે વીજળીનો પ્રશ્ન છે, વીજ બિલ છે એ પણ કમ્પલસરી આવતું હોય છે, જે ટૂંકમાં બેઝિક ખર્ચા ગણી શકાય, એ ખર્ચામાં કેવી રીતે અપેક્ષા? એના માટે એક રિસન્ટલી હમણાં સરકારે કીધું છે કે ભાઈ ફિક્સ ચાર્જ છે એ એક માફ કરશું. એના સિવાયના જે એમાં કોઈ હિડન ચાર્જીસ હોય કે મિનિમમ બિલ જે આવે છે એમાં જેટલું ઓછું કરી શકે કે ભાઈ યુનિટ બિલકુલ બંધ જ હતું તો એ વખતના લાઇટ બિલો માફ કરે તો ઘણું બધું સારું રહેશે. સાપર વેરાવળના આવેલા એક્ટિવ સ્ટીલ ફોર્જ ના ડિરેક્ટર જીતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે છે. જીતેન્દ્રભાઈ, અત્યારે લોકડાઉન પહેલાં અને લોકડાઉન પછી આપના ઉદ્યોગની શું સ્થિતિ છે? લોકડાઉન પહેલાં અમારે ત્યાં ઉદ્યોગોની બહુ સારી સ્થિતિ રહેલી હતી. બરાબર, લોકડાઉન પહેલાં અમારે ટ્રાન્સપોર્ટિંગની વ્યવસ્થા બધી જળવાયેલી હતી, લેબરના કોઈ લગતા પ્રોબ્લેમ નહોતા અને અમારું તમામ પ્રકારનું કાર્ય રૂટીન અને રાબેતા મુજબ જળવાઈ રહેલું હતું. બરાબર, લોકડાઉન પછી અમારે ત્યાં જે રો મટીરિયલ છે કે તમે જે આ બધી સ્થિતિમાં જોઈ શકો છો એ અમારું કોઈપણ જાતનું ડિસ્પેચ થઈ શકતું નથી, એના બિલિંગ પણ બની શકતા નથી. એમના હિસાબે અમારે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. બરાબર, અને મૂળ વસ્તુ શું છે કે ટ્રાન્સપોર્ટિંગની હિસાબે અમારે જે કાચો મટીરિયલ જે ઇનકમિંગ છે તો બીજા સ્ટેટમાંથી અંદર ઇનકમિંગ છે તે સરકારશ્રીએ બંધ કરેલ છે, તે તરફથી અમારે સ્ટીલની આવક બંધ છે. તો નજીકના સમયની અંદર અમારે કે એવી સ્થિતિ ઊભી થઈ શકશે કે અમારે કાચા મટીરિયલ, રો મટીરિયલના અભાવે ફેક્ટરી કદાચ બંધ પણ થઈ શકે એ બની શકે છે. એક મુદ્દો, મહત્વનો મુદ્દો પરપ્રાંતીય મજૂરોનો છે. મજૂરોને રિલેક્સેશન આપવાની સરકારે છૂટછાટ આપી છે એના પ્રાંતમાં, તો એનાથી તમારા ઉદ્યોગને શું તકલીફ? અમારા ફેક્ટરીની અંદર બધા મજૂરો પરપ્રાંતીય જ છે કે જે યુપીની અંદર આવેલા છે કે બિહારની અંદર આવેલા છે. 80% વર્કર્સ ત્યાંના છે. જો અમે લોકડાઉન દરમિયાન આ બધાને જમવા માટેની વ્યવસ્થા, રહેવા માટેની અને એક પણ દિવસની અંદર અમારે સેલરી કટઆઉટ કરેલ નથી, પૂરા પગાર અને બધી સગવડતાઓ આપેલ છે. જો ગવર્મેન્ટ શ્રી અત્યારે એ વ્યવસ્થા કરશે તો એવી હાલત કદાચ થઈ શકશે કે અમારે 100% ફેક્ટરી બંધ કરવાનો જ વારો આવશે. જે બેઝિક કોસ્ટ હોય છે તમારે ઇન્ડસ્ટ્રીઝ ઉપર, જેમ કે વીજ બિલ છે, પછી શ્રમિકોના પગાર છે, એ બધા એક્સપેન્સીસ છે અને ટ્રાન્સપોર્ટેશન બંધ છે, તો અત્યારે સરકાર પાસે તમે શું રિલેક્સેશન ઈચ્છો? અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે વીજ બિલની અંદર એ લોકોએ અમને સરકારશ્રી તરફથી બેઝિક કોસ્ટની અંદર મિનિમમ ફિક્સ ચાર્જ હટાવેલ છે અને 2 મહિના સુધી વીજ બિલ ના ભરવું એવી રાહત આપેલ છે. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે હજી 2 થી 3 મહિના આ લોકોને એક્સટેન્શન કરવાની જરૂરિયાત છે.
સામાન્ય રીતે એમ કહેવાય છે કે ફરીથી શરૂ કરવું, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને એક વખત શરૂ કરવી અને ફરીથી શરૂ કરવું બંને સરખું છે. તો તમારી ઇન્ડસ્ટ્રીઝ 40 દિવસ જેવું બંધ રહી અને ફરીથી શરૂ કરવાનો સમય આવ્યો તો કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ? મૂળ પ્રશ્ન તો લેબરનો પ્રશ્ન છે અમારે, અને જે રોટેશન કન્ટિન્યુટી જે અમારી જળવાઈ રહેલી હતી રો મટીરિયલ ઇનકમિંગથી લઈ અને આઉટગોઈંગ સુધીની, તો ઘણા બધા અધર સ્ટેટમાં અમારી સપ્લાય છે, અનધર જિલ્લાની અંદર અમારી સપ્લાય છે. તો ટ્રાન્સપોર્ટિંગના અભાવે અમારું ઘણું બધું મટીરિયલ અહીંયા અનમૂવેબલ પડેલું છે, જેથી કરીને અમારા પેમેન્ટો એક પણ પાર્ટીને થતા નથી, તેમજ પેમેન્ટ કોઈ પણના આવતા નથી. બિલિંગ ઇન્વોઇસના દિવસો પ્રમાણે જોઈએ આપણે તો ઘણું બધું અમારું આઉટસ્ટેન્ડિંગથી લઈ અને ઘણા બધા પ્રશ્નો અમારા થઈ ગયેલા છે. અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિને જોતા ફરીથી તમારા ઇન્ડસ્ટ્રીઝને ધમધમતું થતાં આશરે કેટલો સમય? ગવર્મેન્ટ સરકારશ્રી તરફથી અમને ઘણા બધો સપોર્ટ રહેલો છે કે જેથી કરીને જીએસટી પેડ કરવામાં 3 મહિનાની રાહત આપેલ છે, જીબીની અંદર રાહત આપેલી છે. પણ ટ્રાન્સપોર્ટિંગથી લઈ અને જો અમને થોડીક સગવડતાઓ વધી જાય તો 2 થી 3 મહિનામાં અમે ફરીથી જનજીવન મુજબ અમે રાબેતા મુજબ અમે ધમધમતું કરી શકશું. પણ આ જો લેબરનો જે પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ કરી શકે તો અમે ઝડપથી અમારી ઇન્ડસ્ટ્રીઝને રાબેતા મુજબ કરી શકશું. કિચનવેરની તમામ પ્રોડક્ટ બનાવતી અગ્રણી કંપની એવી ગ્લેર એપ્લાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર જયંતિભાઈ આપણી સાથે છે. જયંતિભાઈ, લોકડાઉન પહેલાં અને લોકડાઉન પછી આપના ઉદ્યોગની શું સ્થિતિ? લોકડાઉન પહેલાં અને લોકડાઉન પછી આસમાન ધરતીનો ફેર પડી ગયો છે. લોકડાઉન પહેલાં જે ધંધો સ્વિંગમાં ચાલતો હતો તે અત્યારે નવેસરથી ચાલુ કરતાં ખૂબ જ અનુભવીએ છે, ખરાબ અનુભવો છે. ઘણી બધી કાળજી રાખવી પડે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડે છે, તેમજ 50% વર્કરોથી કામ ચલાવવું પડે છે. આ એક મોટો સેટબેક છે. અને હવે પછી પ્રોડક્શન થતાં પ્રોડક્શનનો પણ પ્રોબ્લેમ છે કે પ્રોડક્શન ક્યાં રાખવું, કારણ કે 50% પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે તો તે ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી તેમજ માર્કેટ બંધ હોવાથી કાંઈ નિકાલ થતો નથી. તેની સામે ખર્ચાઓ ખૂબ જ ચાલુ છે અને તેની સામે પેમેન્ટની કોઈ પણ જાતની આવક નથી, તેથી ખૂબ જ મુશ્કેલી પડે છે. અત્યારે જે લોકડાઉન ચાલુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે તો અત્યારે આપણી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ છે તો કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ? ઘણી બધી સેલેરી છે, પગાર છે, પછી બેંક લોન છે, બેંક હપ્તા છે, અથવા ઓવરહેડ જેટલા ખર્ચા છે તે ખર્ચામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે કોઈ પણ જાતનું પેમેન્ટ છેલ્લા 1.5 મહિનાથી આવતું નથી અને ખર્ચાઓ અગણિત ચાલુ જ છે, તેથી ઘણી બધી મુશ્કેલી પડે છે. આપણે શ્રમિકોથી માંડી અને ટ્રાન્સપોર્ટેશનની અત્યારે મુશ્કેલી છે તો એ આપની ઉદ્યોગમાં કેવી રીતે મુશ્કેલરૂપ થઈ ગઈ? તે પણ અમારા જે વેન્ડરો છે તેની પાસેથી કોઈ પણ જાતનો માલ અત્યારે સપ્લાય થઈ રહ્યો નથી, તેથી જે કંઈ ફેક્ટરીમાં સ્ટોક છે તેનાથી કામ ચલાવી અને 50% જેટલું પ્રોડક્શન ચાલુ કર્યું છે. રો મટીરિયલ સામાન્ય રીતે બહારથી આવતું છે, રો મટીરિયલની શું સમસ્યા? રો મટીરિયલ પણ બહારથી જે આવતું હતું બોમ્બેથી અથવા ઇમ્પોર્ટ થતું હતું એમાં પણ ઘણી મુશ્કેલી છે. એ ઉપરાંત જે કહી શકાય કે સરકારે જે આપનું જે લઘુ ઉદ્યોગ છે એને સરકારે કઈ પ્રકારનું પેકેજ આપવું જોઈએ જેથી આપનું ઇન્ડસ્ટ્રી ઝડપથી ગ્રોથ કરી શકે? આમાં સરકારે જો સહકાર આપે તો ઇલેક્ટ્રિક છે, લોન છે, હપ્તાઓ છે, એની અંદર સંપૂર્ણ રાહત આપવી જોઈએ. 3 મહિનાની રાહત આપી અને પછી એનું વ્યાજ સાથે ભરવાનું આવે તો એ મરણમાર છે, એ સહન થઈ શકે એવું નથી. લઘુ ઉદ્યોગો માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. ઇન્કમ ટેક્સ અને જીએસટીના પણ પ્રોબ્લેમ છે તો એમાં કઈ પ્રકારની રાહતની અપેક્ષા? ઇન્કમ ટેક્સ અને TDS છે, જીએસટી છે, એ બધામાં પ્રોબ્લેમ છે. એમાં અમુક સમય આપ્યો છે પણ તેના જે ફોર્મ્સ છે એ ટાઈમ ટુ ટાઈમ ભરવાના છે અને આ મહિનો એક બંધ રહેવાથી એની ઘણી બધી મુશ્કેલી વધી છે. લોકડાઉનના કારણે આપની જે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ છે ફરીથી ધમધમતા આશરે કેટલો સમય લાગશે અને શું લાગે છે આપને? લોકડાઉન પછી હવે નવેસરથી ફરી ધમધમતા તો ખાસો એવો સમય લાગશે. ઓછામાં ઓછા 1 થી 2 વર્ષ થશે, કારણ કે માણસ પહેલાં તો પોતાની જીવન જરૂરી ચીજને પ્રાધાન્ય આપશે. અમારો સ્ટેક તો છેલ્લો આવશે, કારણ કે છરીથી કે પિલરથી કે ચમચીથી માણસ ચલાવી લેશે. એટલે અમારા માટે તો 1-2 વર્ષનો લાંબો કપરો કાળ આવશે એવું લાગી રહ્યું છે. મારું નામ મિતેશ ટીલારા છે. અમારી કંપનીનું નામ ગેલેક્સી ટેકનોફોર્જ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. હું ડાયરેક્ટર છું આ કંપનીનો. અને ભાઈ અત્યારે વાત કરીએ તો લોકડાઉન પીરિયડ છે, ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે આપના ઉદ્યોગમાં હાલની શું પરિસ્થિતિ છે, શું કહેશો?
અત્યારે જે છૂટછાટ આપવામાં આવી છે તેમાં અમે અત્યારે 40% જેવું પ્રોડક્શન ચાલુ કર્યું છે અને આવતા સમયમાં આવતા મહિને પૂરું 100% થાય એનું અમે પૂરેપૂરું ઉપયોગ કરીએ છીએ. અત્યારે જે લોકડાઉન છે તો આપને ત્યાં મટીરિયલ કેટલું ઉપલબ્ધ છે? અત્યારે તો અમારી પાસે સ્ટોકમાં બહુ ખૂબ જ મટીરિયલ પડેલું છે જે આપણે ડિસ્પેચ કરવાનું બાકી રહી ગયું હતું લોકડાઉનના કારણે, એટલે કુલતામાં હજી ડિસ્પેચ થશે હવે. અને અત્યારે રેડ ઝોન અમુક ખુલ્યા નથી તો પણ ટ્રાન્સપોર્ટેશન ને એ બધુંના કારણે થોડો પ્રોબ્લેમ આવે છે. આપને ત્યાં હાલમાં કેટલા મજૂરો છે જે કર્મચારીઓ છે કામ કરે છે અને એમના માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે? હાલમાં આપણે અત્યારે 90 કર્મચારીઓ કામ કરે છે, તેમાં આપણે પૂરેપૂરી તેને વ્યવસ્થા છે. જમવાનું પણ ફેસિલિટી આપણે જોકે લોકડાઉન પહેલાં પણ ચાલુ જ હતી અને અત્યારે પણ ચાલુ જ છે. અને આપણે એમના ફેમિલીને પણ રાશન કીટ ને બધું પ્રોવાઈડ કરેલું છે. તમારા જે ઉદ્યોગની હાલની સ્થિતિ કેવી લાગી રહી છે? પહેલાં કેવી હતી અને હાલમાં કેવી લાગી રહી છે? અત્યારે તો જોકે બધા ઉદ્યોગોમાં ડાઉન જ છે. હોપ સરકાર ઉદ્યોગોને સહાય આપે એવું અમે આશા રાખીએ છીએ. અને અત્યારે જે તમારે ત્યાં કર્મચારીઓ છે એમને અહીંયા જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે? હા, અમારા પૂરેપૂરો સ્ટાફ અહીંયા આપણે કોલોની કરેલે છે, ત્યાં જ 100% સ્ટાફ આપણો અહીંયા રહે છે. અત્યારે જે રીતે ટ્રાન્સપોર્ટેશન બંધ છે તો એને લઈને કોઈ આપને હાલાકી ભોગવવી પડી રહી છે? ટ્રાન્સપોર્ટેશન બંધ છે એના લીધે થોડીક અચકણ છે, પણ જોકે અત્યારે સરકારે છૂટ આપી દીધી છે તો હવે 4-5 દિવસમાં બધું રૂટીનમાં ચાલુ થઈ જાય એવી આશા છે. સરકાર તરફથી તમને શું આશા છે, શું અપેક્ષાઓ છે? અપેક્ષા તો એ જ છે કે અમારા ઉદ્યોગોને સરકાર અલગ અલગ જે બેનિફિટ્સ આપે જેથી કરીને ઉદ્યોગોની સાયકલ જે અટકાયેલી છે એ 6 મહિનામાં પાછી રૂટીનમાં ચાલુ થઈ જાય. હું બ્રિજેશ તિલારા, ડાયરેક્ટર છું તિલારા પોલીપ્લાસ્ટમાં શાપર. લોકડાઉન પહેલા આપના ઉદ્યોગની શું પરિસ્થિતિ હતી અને હાલમાં કઈ રીતની પરિસ્થિતિ છે? લોકડાઉનમાં પૂરેપૂરું આપણને ટ્રાન્સપોર્ટની સુવિધા મળી જતી હતી, રો મટીરિયલની ઉપલબ્ધિ મળી જતી હતી, પ્લસ બધા જે ડીલર નેટવર્કને એ બધું હતું એ ઓલ ઓવર ઇન્ડિયામાં બધું ચાલુ હતું. અને અત્યારે જે છે એ ઇન્ડિયામાં આપણા ટૂંકમાં ગુજરાત લેવલે થોડું ઘણું ઓપન થયું છે, પણ ઇન્ડિયામાં ઘણા એવા રાજ્ય છે તે બંધ છે જેથી અમે માલ સપ્લાય કરી શકતા નથી. પ્લસ ટ્રાન્સપોર્ટના બહુ મારામારી છે જેથી ટ્રાન્સપોર્ટના ભાડા પણ ઊંચા આવે છે અને ટ્રાન્સપોર્ટ જડદીને મળતા પણ નથી. હાલમાં રો મટીરિયલ તમને મળી રહ્યા છે આસાનીથી અને કેટલું પ્રોડક્શન થઈ રહ્યું છે હાલમાં? રો મટીરિયલ મળી જાય છે અને પ્રોડક્શન અત્યારથી 30-40% જેવું જ શક્ય છે. હાલમાં આપને કંપનીમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, પરપ્રાંતિયો કેટલા છે ને એમને તમારા તરફથી કઈ કઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે? અત્યારે આપણે ત્યાં 25 થી 30 લોકો કામ કરી રહ્યા છે અને બધાને ત્યાં અહીંયા રહેવાની અમે ઉપલબ્ધિ આપેલી છે, પ્લસ જમવાનું બને એમ અમે પ્રોવાઈડ કરીએ છીએ જેથી એ લોકોને અગવડતા કંઈ પડતી નથી. પ્લસ મેડિકલ સર્વિસ પણ અમે ઉપલબ્ધ કરી રહ્યા છીએ. હાલમાં આપના ઉદ્યોગને કયા પડકારો સામે આવી રહ્યા છે? આપના ઉદ્યોગમાં કયા પડકારો તમને સામે આવી રહ્યા હોય? ટ્રાન્સપોર્ટેશનમાં આવે છે અને રો મટીરિયલ અવેલેબિલિટી ઓછી મળી રહી છે. આપણે ત્યાં જે પરપ્રાંતિયો કામ કરતા હોય છે તો એમની કોઈ સમસ્યા છે જે કે બહાર જવું છે કે પોતાના વતન વયું જવું છે એવા કોઈ પ્રશ્નો તમારી સામે આવતા હોય છે? ના, એ લોકોને ખાલી જમવા કરવાનો ઇસ્યુ રહેતો હતો કે અત્યારે જે બધા અહીંયા રહેતા હોય કે રેન્ટ ઉપર કે જે રીતે રહેતા હોય એ લોકોનું ફેમિલી ત્યાં અત્યારે તેના વતન ઉપર જ છે, એટલે તે રાતનું ને બપોરનું જમવાનું અમે ઉપલબ્ધ કરી રહ્યા છીએ જેથી એ લોકોને કંઈ મુશ્કેલ આવતી નથી. રજનીભાઈ વાડોદરિયા, અમારી કંપનીનું નામ છે માર્શલ ટેકનોકાસ્ટ. લોકડાઉન પહેલા આપના ઉદ્યોગની શું પરિસ્થિતિ હતી ને હાલમાં લોકડાઉન છે ત્યારે શું પરિસ્થિતિ છે? લોકડાઉન પહેલાં ઉદ્યોગની પરિસ્થિતિ સારી જ હતી, સારું ચાલતું હતું, પણ લોકડાઉન થયું ત્યારથી બધું આખી જે સ્ટીમ લાઈન છે એ બધી વર્ક અમારું બંધ થયું. એટલે એટલો કોઈ બીજો પ્રોબ્લેમ નથી થયો, પણ જે માણસો જે છે એ બધાને લોકડાઉનના હિસાબે થોડા બધા ડરી ગયા અને એ બધાને વધારે જે વાત કરવામાં આવે તો હાલ અત્યારના જે રીતે લોકડાઉન વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે લોકડાઉનને લઈને ઘણા ખરા પ્રશ્નો ઉદ્ભવિત થયા છે. ત્યારે ખાસ આજે આપણે સાપર વેરાવળ ખાતે આવી ગયા છીએ
અને અહીંયા આવેલી દરેક ઇન્ડસ્ટ્રીઝની આજે આપણે મુલાકાત કરેલી છે. ત્યારે આજે આપણે ગુજરાત એરોઝ પ્રાઇવેટ લિમિટેડ ખાતે આવ્યા છીએ અને ત્યાંથી આપણી સાથે જોગીભાઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું. આપનું નામ? જોબી થોમસ મારું નામ છે. ગુજરાત તલાકાશમાં કામ કરું છું. આ આપણું કંપની છે. 20 તારીખથી ચાલુ થઈ ગયું છે. કલેક્ટરના પરમિશનની હિસાબ છે. મગર આવવા જવાનું હજી 10 જણાનું પરમિશન દીધેલું છે. બાકી બધા અહીંયા બાજુમાં જ રહે છે, કંપની ક્વાર્ટરમાં જ રહે છે, એ લોકો આવે છે. મગર અત્યારે રો મટીરિયલ આવવાનું બહુ તકલીફ છે અને એ બધું થોડુંક આવે છે. એટલા દિવસ લોકડાઉનમાં હિસાબ છે આપણે ઓર્ડર બહુ વધારે આવી ગયો છે. આપણે મેઇન તો એક્સપોર્ટનું જ કામકાજ છે. એટલે મટીરિયલ મોકલવાનું પણ એરપોર્ટમાં અત્યારે પહેલાં સીમાં મોકલતા ત્યારે એર ફ્લાઇટમાં માંગે છે. એટલે ડબલ ચાર્જમાં આપણે મોકલવું પડે છે. ટ્રાન્સપોર્ટ અને અમદાવાદ સુધી પહોંચવાનું પણ તકલીફ છે. અત્યારે બોમ્બેમાં વધારે છે એટલે બોમ્બેમાં તો માલ જતો નથી, એટલે અમદાવાદ ICDC મોકલવું પડે છે. એને કદાચ વધારે ખર્ચમાં મોકલવું પડે, વધારે ફ્લાઇટમાં મોકલવું પડે, એને માટે ડબલ ચાર્જમાં મોકલે છે. એ બહુ બધું તકલીફ છે. અને વધારે સ્ટાફ ઓર્ડર તો હવે પહેલાં કરતાં વધારે મળી ગયું છે, એટલે સ્ટાફને વધારે જરૂરી પડે છે. મગર પરમિશન તો 33% જ કીધેલું છે. એટલે એ બધું તકલીફ તો આપણે હજી જ છે. આવવા જવાનું હજી સ્ટાફને બોલાવે તો સ્ટાફ કહે છે પરમિશન નથી. ખાલી 10 જણાનું પરમિશન હજી સુધી આપેલું છે. એટલે વધારે સ્ટાફનું પરમિશન હવે આપવામાં આવે છે કે કાલથી સોમવારથી એ વધારે મળશે એમ. મગર ખબર નથી હવે કાલને શું થાય છે. એ બધું તકલીફ તો છે બહુ હજી. આ ઉપરાંત અત્યારના જે અહીંયા આગળ પરપ્રાંતીય લોકો છે કે જે બહારના રાજ્યોમાંથી આવ્યા છે, તો કેટલા છે તમારે અહીંયા આગળ? એ હવે કેટલા ટકા છે એ મારે સ્ટાફ એક્સર કહીને ફિર બી 50% તો આપણે બહારનું જ છે. એને બધા સગવડતા આપણે આપી દીધેલું જ છે. રહેવા માટે અને ખાવા માટે બધું વ્યવસ્થા આપણે જોવે છે. એ લોકડાઉનમાં પણ હું ઘરે બેઠા બધાને પગાર બધું ટાઈમે પૂરા પગાર આપી દીધું. કોઈને 1 રૂપિયા પણ કાપ્યું નથી. હજી આ મહિના આપણે આ ગયા એટલે એપ્રિલ મહિના પૂરું થઈ ગયું છે. અત્યારે પગારનું બધું જોવું છે. હજી 2-3 દિવસમાં એ પગારે આપવાનું છે. કોઈને કંઈ કાપવાનું કાંઈ છે જ નહીં. બધાને જે આપણે અહીંયા કામ કરીએ છીએ બધાને બધું આપીએ જ છે. આ ઉપરાંત અત્યારે હરહંમેશ જેટલું ઉત્પાદન થતું હતું અત્યારે કેટલું ઉત્પાદન થતું હોય છે રેગ્યુલર દિવસો કરતાં? અત્યારે એવું પ્રોડક્શન તો ધીરે ચાલુ થઈ ગયું છે. અત્યારે પ્રોડક્શન ખબર નહીં પડે. લાસ્ટ સ્ટેજમાં પ્રોડક્શન પૂરું થઈ જાય ને પછી જ આપણને ખબર પડે. એ તો એક પ્રોસેસ છે આપણે પ્રોડક્શન, એટલે થોડાક દિવસ પછી જ ખબર પડે છે કેટલા થઈ ગયું છે એમ. અત્યારે ખાસ તો કેટલા ટકા લોકો સાથે અત્યારના કામગીરી ચાલુ કરવામાં આવી છે? કેટલા કર્મચારીઓ સાથે? અત્યારે આપણે તો ટોટલ 300 કર્મચારી છે ટોટલ. એમાંથી 100 જણા છે અત્યારે વધીને. એટલે બાકી બધા અહીંયા જ રહીએ છે, એટલે વાંધો નથી. આ ઉપરાંત આ લોકડાઉનનું જે રીતે લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેને લઈને હવે આગામી ભવિષ્ય કેવું રહેશે? હવે અમે અત્યારે જે જો આપણા હિસાબથી બોલે તો અત્યારે વધારે વાંધો નથી કહેતા, મગર ફ્યુચરમાં શું થાય છે એટલે ખબર નથી. બધા એમ કહે છે કે થોડુંક ઓછું ઓર્ડર બધું ઓછું થાય, પ્રોડક્શન ઓછું કરવું પડે એવું બધું કહે છે. અત્યારના પ્રમાણે વધારે વાંધો નથી આપણે કંપનીમાં. મિત્રો, અત્યારના આપણે જે રીતે વાત કરી ત્યારે ખાસ તો અત્યારે મજૂરોને લઈને પ્રશ્નો વિવિધ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત જે રીતે વાત કરીએ કે મજૂરો ઉપરાંત અત્યારે મુખ્ય પ્રશ્ન તો એ ઉદ્ભવિત થઈ રહ્યો છે કે કાચા માલની પરિસ્થિતિનું અત્યારે કાચો માલ ખૂબ જ ઘટી રહ્યો છે. ત્યારે હજુ પણ આપણે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત કરવાના છીએ. જી મિત્રો, લોકડાઉનનો કપરો કાળ જ્યારે વીતી રહ્યો છે ત્યારે ખાસ તો અત્યારના સમયમાં ઇન્ડસ્ટ્રીઝની શું પરિસ્થિતિ છે તેને લઈને આજે અબતકની ટીમ દ્વારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. ત્યારે આજે આપણી સાથે રાજુ એન્જિનિયરિંગના ટેકનિકલ ડાયરેક્ટર આપણી સાથે ઉપસ્થિત છે ઉત્સવભાઈ. આપણે તેમની સાથે વાત કરીશું. ઉત્સવભાઈ, અત્યારના જે રીતે લોકડાઉનનો સમય આવ્યો છે તો તેને લઈને આપની ફેક્ટરીને કઈ કઈ અસરો થઈ છે? ઓબ્વિયસલી લોકડાઉન આવ્યું એટલે દરેક કારખાનાના ઓનર્સને તકલીફો તો ઘણી બધી થઈ રહી છે. અને એઝ પર કોવિડના નોર્મ્સ પ્રમાણે અત્યારે અમારી ફેક્ટરી છે એ 30% સ્ટાફ સાથે ચાલુ છે. અને અમે જે પણ નિયમ અને બંધારણોનું પાલન કરવાનું છે તેનું વ્યવસ્થિતપણે પાલન કરી રહ્યા છીએ. મેજર પ્રોબ્લેમ એ છે કે 30% એફિશિયન્સીથી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝમાં કામ ન થાય, કારણ કે અમે હેવી જોબ્સ ઉપર કામ કરતા હોઈએ છીએ જ્યારે અમને વધારે મેન પાવરની જરૂર પડે છે. પણ તેમ છતાં અમે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેમે કરી અને ફેક્ટરીને ચાલુ રાખીએ. આ ઉપરાંત આપની ફેક્ટરીમાં પરપ્રાંતીય મજૂરો કેટલા હતા? અમારી ફેક્ટરીમાં લગભગ 28થી 30% આઉટ ઓફ ગુજરાતના માણસો કામ કરી રહ્યા છે. અને લકીલી એમાંથી કોઈ ઘરે નથી જવાના, કારણ કે મોસ્ટલી લોકો વિધિન પ્રિમાઇસીસ જ રહીએ છે.
અને એ લોકોનું ખાવા પીવાથી રહી અને બધી જ જવાબદારી એ કંપનીએ લીધેલી છે. તો હવે જ્યારે કંપની ચાલુ થઈ રહી છે ધીમે ધીમે, તો એ લોકોએ એની નૈતિક ફરક સમજી અને ઘરે પાછો ન જવાનો નિર્ણય લઈ અને કંપની સાથે જોડાઈ રહેવાનો નિર્ણય લીધો છે. તો એ એક સારી વાત છે. આ ઉપરાંત ઘણા લોકો પોતાના મનમાં કોરોનાનો કંઈક ભય રાખતા હોય છે, ત્યારે તેઓ આપના કર્મચારીઓને આપે કઈ રીતે કોરોનાના ભયથી દૂર રાખ્યા છે? કોવિડ-19નો કહેર અત્યારે લગભગ બધાના જ મગજમાં છે ને બહુ વ્યવસ્થિત રીતે ઘર કરી ગયો છે. પણ જો ઇકોનોમીને સર્વાઈવ થવું હશે અને દરેક કર્મચારીઓના ભાઈના ઘરે જો ચૂલા અને એને ઘરે વ્યવસ્થિત ચાલુ રાખવું હશે તો એને ફરજિયાતપણે કામે તો આવવું જ પડશે, આજે નહીં તો કાલે. એટલે કંપનીએ એ જવાબદારી લીધી છે કે વિધિન પ્રિમાઇસીસ 100% વિલ ટેક કેર ઓફ ઓલ ધ કોવિડ-19 નોર્મ્સ, કે જેથી કોઈ પણ જાતનું સંક્રમણ ના થઈ શકે. ઇવન અમારી જે સ્ટાફ બસ છે એ પણ ચાલુ થઈ ગઈ છે અને એ અત્યારે 35% કેપેસિટી જ ચાલુ છે. એટલે કે એક બસમાં 45 જણા સમાઈ શકે, તો અત્યારે 17 અને 18 જણા જેમાં ટ્રાવેલ કરી રહ્યા છે. તો અમે અને સાયમલ્ટેનિયસલી કેન્ટીન ચાલુ કરી દીધી છે. તો લોકોએ ક્યાંય બહાર જમવા જવાની કે ઘરેથી જમવાનું લઈ આવવાની કે એની પણ કશી જરૂર નથી. જેટલી પોસિબલ વેઝ અને મીન્સ છે અમારી આગળ, એનાથી અમે એને કન્વિન્સ કરીએ છીએ. અને વિથ અ ગોડ ગ્રેસ કે જેટલા પણ લોકો અમારી સાથે એસોસિએટેડ છે એ લોકોને ઓનેસ્ટલી પ્રોબ્લેમ એટલે નથી, કારણ કે બિંગ એ ઓનર ઓફ ધ કંપની હું જ્યારે ફેક્ટરીમાં છું તો દે આર મોર મોટિવેટેડ કે હા અમે તમારી હારે જ ઊભા રહીશું, અને એ લોકો બધા જ અત્યારે કામ ઉપર આવી રહ્યા છે. આ ઉપરાંત લોકડાઉન પછીનો જે સમય છે એ કંપનીના નવા જીવન તરીકેનો સમય છે, ત્યારે એ સમયને આપ કઈ રીતે જોવો છો? ઇન શોર્ટ આપની ફેક્ટરીનું ફ્યુચર તમે શું જોવો છો? નિયર ફ્યુચર તો અત્યારે બહુ જ અઘરું છે કહેવું, કારણ કે હજી ખબર નથી કે આ લોકડાઉનની પ્રોસેસ કેટલો ટાઈમ ચાલશે. પણ ચોક્કસથી એટલે દરેક ઇન્ડસ્ટ્રી માટે છે ને એક આ નવો અને પુનર્જન્મ છે. એટલે આના પછી જે પણ થશે એ આના કરતાં તો સદંતર સારું જ થશે. યશભાઈ, અત્યારના જે રીતે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને લોકડાઉનના સમયનો વિકાસ સ્ટવ પર કઈ રીતે અસરો થઈ છે? વિકાસ સ્ટવ જ પર નહીં પણ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ જેટલી છે એની ઉપર અસર છે. લોકડાઉનમાં આપણે જોઈએ છીએ કે ટ્રાન્સપોર્ટ અત્યારે પ્રોપર ચાલુ નથી, પાર્ટલોડ ગુડ્સ કોઈ જાતો નથી. ખાલી ફૂલ લોડ જે પોર્ટનો માલ હોય કે કોઈ પણ બીજા સ્ટેટમાં ફૂલ લોડ હોય એ જ જાય છે. પ્લસ આજે વર્કર મોકલવાનું જે સરકારે નિર્ણય લીધો છે, જેથી કરીને વર્કર્સ નથી અમારી પાસે. અને આ પહેલાં પણ જ્યારે એક દિવસનું જાહેર થયું હતું ત્યારે ઘણા ખરા વર્કર્સ વયા ગયા છે. તો આથી પ્રોડક્શન કેપેસિટી ઉપર બહુ મોટી અસર છે. ખાસ તો અત્યારના જે રીતે વાત કરીએ તો કાચા માલની શું પરિસ્થિતિ છે? કાચો માલ નથી આવતો. જેમ મેં કીધું કે ટ્રાન્સપોર્ટેશન બહુ મોટી અડચણ છે અત્યારે, કે પાટલોડ માલ કોઈ વસ્તુનો આવતો નથી, જેથી કરીને અમારે કાચો માલ સપોઝ બોમ્બેથી આવતો હોય છે તો બોમ્બે બંધ છે એટલે માલ નથી આવતો. પ્લસ ઓરિસ્સાથી આવે છે, વેસ્ટ બેંગાલમાં કલકત્તાથી આવે છે. તો કાચો માલ અત્યારે કોઈ સંજોગોમાં આવી શકતો નથી. એટલે જે ફેક્ટરી પાસે જેટલો પોતાનો સ્ટોક છે એટલું જ અત્યારે પ્રોડક્શન થઈ શકશે. અત્યારના આપ કેટલા વર્કર્સ સાથે પ્રોડક્શન કરો છો? અમારી પાસે વર્કર્સ હોય છે 160થી 180 વર્કર્સ અમારી પાસે હોય છે. પણ હાલ આપણે અત્યારે ક્યાંય જિલ્લામાંથી કે ક્યાંયથી વર્કર્સ લાવી શકતા નથી. એટલે હાલ અમારા ક્વાર્ટર્સમાં જેટલા રહેતા 25થી 30 વર્કર્સ છે તો એટલાથી જ અમે અત્યારે કામ ચલાવીએ છીએ. ખાસ તો લોકડાઉન જ્યારથી જાહેર થયું ત્યારથી તમારા વર્કર્સની કેર તમે કઈ રીતે કરેલી? અમે અત્યારે જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી સરકારની પણ ગાઈડલાઇન છે અને આપણે પણ એક આપણા વર્કર્સ છે તો એને સાચવીને એમને પૂરો પગાર આપીએ છીએ, પ્લસ રાશનની કીટ આપીએ છીએ. અને પ્લસ જે કાંઈ જરૂર હોય તો અમે પણ લોકડાઉન દરમિયાન દર 2 દિવસે એકવાર બપોરે 1 કલાક 2 કલાક આટો મારી જતા કે એમને કાંઈ તકલીફ નથી. અને 20 તારીખથી જ્યારથી સરકારે ખોલવાની હા પાડી છે તો ત્યારથી જેટલા વર્કર્સ છે એ રૂટીન કામકાજ કરે છે. અમારે ત્યાં અમારી પોતાની કેન્ટીન છે તો બંને ટાઈમ જમવાનું અમારે ત્યાં જ હોય છે અને પ્રોપર હાઇજીનિક અમે મેન્ટેન કરીએ છીએ. આ ઉપરાંત આઈટી રિટર્નને લઈને આપનું શું કહેવું છે? આઈટી રિટર્ન નહીં તો જે એ લોકો ડેટ લંબાવશે એ રીતે આપણે કરશું. પણ અમારું એક માનવું હતું કે ટેક્સેશનમાં જો થોડો ઘણો એમએસએમઈને બેનિફિટ આપે, કારણ કે ઇન્ડિયા આખું એમએસએમઈ ઉપર નભે છે અત્યારે. તો એમએસએમઈ જ અત્યારે ઇન્ડસ્ટ્રી એવી છે જે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તો અમારું એસોસિએશન વતી અને એવું પણ માનવું છે કે જીએસટીના રેટમાં થોડોક ફેરફાર કરે, ઇલેક્ટ્રિસિટીમાં 50% ડિસ્કાઉન્ટ જે અમુક સ્ટેટ્સે આપ્યું છે એવું પણ જો પ્રોત્સાહન આપે તો આ ઇન્ડસ્ટ્રી જે અત્યારે તકલીફમાં છે એ થોડી ઘણી બચી જશે અને આગળ જતા દિવસો સારા આવશે.
અત્યારના લોકડાઉન પીરિયડ પછી દરેક ઇન્ડસ્ટ્રી માટે એક નવજીવન કહી શકાય એવો પીરિયડ આવશે, ત્યારે આપની ફેક્ટરીને આપ નવજીવન કઈ રીતે જોવો છો? 100% નવજીવન આપશે. એક શાઇનિંગ ઇન્ડિયા જે આપણે નવું ઇન્ડિયા જોઈએ છીએ. કોઈ પણ તકલીફ આવે પછી એક દિવસો સારા જ હોય, રાત પછી એક સારી સવાર જ આવતી હોય, એવી રીતના ભારત માટે આગામી 6-8 મહિના પછીના દિવસો ખૂબ જ સારા છે. પણ જે આ 6-8 મહિના કાઢવાના છે બહુ કપરા છે, તો એમાં હું બધાને રિક્વેસ્ટ કરીશ કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થોડુંક પેશન્સ રાખે અને ધીરજ રાખે, પ્લસ સરકાર તરફથી પણ થોડોક જો સપોર્ટ મળે તો આવનારા વર્ષો આપણા માટે ખૂબ જ સારા છે. અત્યારથી ઓલરેડી જ્યાં ચાઇનાથી માલ જાતો એની બધાની ઇન્ક્વાયરી આપણને ઇન્ડિયાને આવવા માંડી છે, અમને પણ આવવા માંડી છે, તો આવનારા દિવસો આપણા માટે ખૂબ જ સુવર્ણ છે. મિત્રો, ખાસ તો યશભાઈ સાથે આપણે વાત કરીને અત્યારના તેમણે આપણને જણાવ્યું કે અત્યારના જે વર્કર્સને લઈને તમામ પ્રશ્નો છે, ઉપરાંત અત્યારે ઘણા ખરા અન્ય પણ પ્રશ્નો છે. ત્યારે ફરીથી અવાજ નવા વિષય સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે અબ તકની ટીમ આવી પહોંચી છે ભૂમિ પોલીમરાઇઝ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડસ્ટ્રી ખાતે. ત્યારે અત્યારે મારી સાથે એમના માલિક રસિકભાઈ બાલદા છે. આજે આપણે એની પાસેથી જાણીશું જ્યારે સંપૂર્ણપણે છૂટ મળી ચૂકી છે તંત્ર દ્વારા, ત્યારે શું એમનું કહેવું છે, કેવા પ્રશ્નો છે. જી રસિકભાઈ, ખાસ તો પહેલાં એ જણાવો કે લોકડાઉન પહેલાંની શું પરિસ્થિતિ હતી અને લોકડાઉનમાં જ્યારે આજે આ છૂટ મળી છે ત્યારે કેવી પરિસ્થિતિ? લોકડાઉન પહેલાં તો એટલી બધી કોઈ સિઝન નહોતી, પણ અમારે અત્યારે હવે આ ફિક્સ ટાઈમ આવ્યો છે ડ્રીપ ઇરિગેશનનો, અને અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી કે ખેડૂતોને અત્યારે તાતી જરૂરિયાત હોય તો ડ્રીપ ઇરિગેશન રિલેટેડ કંપનીઓને પરમિશન આપવી. તો ગવર્મેન્ટને પોઝિટિવ વિચારી અને અમને લોકોને પરમિશન આપી છે. અત્યારે અમારી પીક સિઝન છે, રો મટીરિયલ પણ અવેલેબલ છે અને ખેડૂતોમાં જબરદસ્ત ડિમાન્ડ હોય એની આશા પૂર્ણ કરી અમને ગવર્મેન્ટે પરમિશન આપી છે. તો અમે લગભગ 300 કે 400 હેક્ટર જેટલું ગુજરાત અને રાજકોટની અંદર સપ્લાય પણ કરી દીધું છે. ગવર્મેન્ટનો અને તંત્રનો બહુ સારો સહયોગ અમને મળી ગયેલ છે. જી, અત્યારે જે વાત કરીએ આપણે તો ઇન્ડસ્ટ્રીઝ આપની જે એગ્રીકલ્ચરને લગતી છે, તો પ્રોડક્શનમાં કેવું અત્યારે ચાલી રહ્યું છે, શું પ્રોડક્શન અહીંથી કરવામાં આવે છે આપનું, અને વાત કરું તો અત્યારે કેવી એની ડિમાન્ડ છે? અમારે ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિનું પ્રોડક્શન અમે આ કંપનીમાં કરીએ છીએ અને એની અત્યારે બહુ સારી ડિમાન્ડ હોય છે, કારણ કે અત્યારે નવા વાવેતરની પીક સિઝન છે એટલે ખેડૂતોમાં જબરદસ્ત ડિમાન્ડ હતી. અવારનવાર ખેડૂતોના ફોન પણ અમારી ઉપર આવતા, એટલે અમે ગવર્મેન્ટને રજૂઆત કરી અને એનો ખરેખર સહકાર બહુ સારો મળ્યો. અને રો મટીરિયલ અમને અમારી પરમિશન ઉપર લગભગ કંપનીઓના રો મટીરિયલ અમને અવેલેબલ હોય છે અને મળી જાય છે. હાલ સ્ટોકનું કેવું મેન્ટેનન્સ છે? રો મટીરિયલ અત્યારે આપની પાસે કેટલું હાજરમાં છે અને કેવી રીતનું હજી એમાં આગળ કરી શકાય? અમારી પાસે આમ તો રો મટીરિયલનો અમે સ્ટોક રાખતા જ હોઈએ છીએ, પણ મારી પાસે 250-300 ટન રો મટીરિયલનો સ્ટોક છે, એટલે અમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નડતો નથી. હજી વાત કરું તો અત્યારે પરિવહનને લઈને શું કહેશો? શું અત્યારે પરિબળો છે પરિવહનના? પરિવહનમાં ગવર્મેન્ટે અમને સપ્લાયની છૂટ આપી છે અને અમારે મેજોરિટી ટ્રક લોડ અથવા તો મેટાડોર લોડ મટીરિયલ જતું હોય છે, એટલે અમને કોઈ ઇસ્યુ નડતા નથી. મેં ઘણી બધી સપ્લાયો કરી દીધી, ક્યાંય પ્રોબ્લેમ આવ્યા નથી. અત્યારે યુનિટમાં કર્મચારીઓને લઈને કેવું છે? પરપ્રાંતીય મજૂરને લઈને કેવી સમસ્યાઓ છે અને અહીંના કર્મચારીઓને, સ્થાનિક કર્મચારીઓને લઈને કેવી છે? અમારે 70% તો ગુજરાતી કર્મચારીઓ જ છે, 30% આઉટ સ્ટેટના કર્મચારીઓ છે. પણ કર્મચારીઓને વચ્ચે થોડોક પ્રોબ્લેમ, જ્યારે ફેક્ટરી બંધ હતી ત્યારે જવાની ટ્રાયો કરતા, પણ સમજાવી અને અમે રાખી દીધા છે. હવે એ લોકો જવા માગતા નથી, ફેક્ટરી ચાલુ થઈ ગઈ હોય, એ લોકોને અહીંયા કાંઈ પ્રોબ્લેમ છે નહીં. ત્યારે હાલ અત્યારે આપ કઈ રીતના અહીંયા વર્ક કરાવો છો? અત્યારે જે કોરોનાની જેવી સ્થિતિ છે તો કામ કેવી રીતના કરવામાં આવે છે? અહીંયા કેવી સાવચેતીઓ રાખવામાં આવે? અમે 50% સ્ટાફથી ફેક્ટરીઓ ચલાવીએ છીએ અને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ છીએ, સેનિટાઈઝરનો કમ્પ્લીટ ઉપયોગ કરીએ છીએ. દર 3જે દિવસે આખી ફેક્ટરી અને લેબર કોલોની બધું સેનિટાઈઝિંગ કરીએ છીએ. વાત કરું તો અત્યારે જ્યારે ઇન્ડસ્ટ્રીઝ આપણે શાપર વેરાવળ છે એ વેટ અને એક્સાઇઝનું હબ કહેવાય, તો અત્યારે એમાં કઈ સ્થિતિ છે? વેટ અને એને માટે ગવર્મેન્ટે થોડુંક વિચારવું પડશે, કારણ કે આવનારા દિવસોમાં થોડીક આર્થિક પ્રશ્નો અને લેબરોના પ્રશ્નો ઇન્ડસ્ટ્રીને સતાવશે, તો એને માટે જેટલું ઘટતું બને એટલું ગવર્મેન્ટ પોઝિટિવ વિચારી અને કરે એવી મારી આશા છે.
જી, અત્યારે જે વાત કરી તો સહયોગ કેવો જોઈએ છે, તંત્ર પાસેથી કેવો સહયોગ મળી રહેવો જોઈએ? તંત્ર પાસેથી એક તો બેન્કિંગ ફાઇનાન્સના પ્રોબ્લેમો સતાવ છે, બીજા નંબરમાં ગવર્મેન્ટનો આમ તો લગભગ ઇન્ડસ્ટ્રીવાળાને સહયોગ મળેલો જ છે, પણ લેબરો અહીંથી જાય નહીં એવી વ્યવસ્થા એ લોકોએ કરવી પડશે. લેબરોને એવું આપણે ધરપત આપવી પડશે કે અહીંયા છીએ તો આપણે સેફ છીએ અને અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી એવું ગવર્મેન્ટ તરફથી ને એ લોકોને મહેસૂસ કરાવવું પડશે, ઇન્ડસ્ટ્રીવાળાએ પણ કરાવવું પડશે. બેંકોની કેવી અત્યારે આપની સાથે કોઓપરેટ થવું જોઈએ, કેવો સહયોગ મળવો જોઈએ? એક તો બેંક વ્યાજ છે એ 3 મહિના માટે આમ તો ગવર્મેન્ટે પાસવન કર્યું છે, હજી એ લોકોને લંબાવી 6 મહિના માટે કરવું પડશે, કારણ કે બેંકોના હપ્તાના અંતે ઇન્ડસ્ટ્રીને વધારે અસર કરતા રહેશે, કારણ કે ફાઇનાન્સના પ્રોબ્લેમ બહુ છે. તો દર્શક મિત્રો, ખૂબ જ સારી રસિકભાઈ દ્વારા આપણને વિગત મળી ચૂકી છે અને ખાસ તો ખૂબ જ સારી માહિતી પ્રાપ્ત થઈ છે, કેવી પરિસ્થિતિઓ અત્યારે છે, કેવા પડકારો એમની સામે છે અને હજી પણ ઘણી આપણે ઇન્ડસ્ટ્રી જોશું. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબતક ચેનલ. તો દર્શક મિત્રો, આ હતા આજના અબતક સ્પેશિયલ. કાલે ફરી મળીશું અબતક સ્પેશિયલ સાથે. ત્યાં સુધી જોતા રહો અબતક. નમસ્કાર.